यो देवेक्षरनाम्नि धाम्नि परमे माया परे राजते शेष ब्रह्म शिरोमुनि प्रभृतिभिः गीतोऽस्त्युदारश्रवा सर्वज्ञ पुरुषोत्तमोऽक्षरपर सर्वेश्वराधीश्वर वन्दे तं पितरं मदीयमनीशम् श्रीस्वामिनारायणम् सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनञ्च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम्। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नीलकंठवर्णिराजाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री अवतारिणे श्री स्वामीनारायण भगवते नमो नमः। ओम श्री सर्गोदासाय पूर्णकामाय मत्प्रकाशकाय नमो नमः। श्री સ્વામિનારાયણ મંદિર વરિયાવ સર્વોપરી ધામમાં વિરાજમાન વાલા વાલા આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, લગ્નની સિઝન હવે શરૂ થઈ છે એટલે ચારે બાજુ એવું બધું વાતાવરણ હોય. તમારે બધે જવાનું થતું હોય પણ દર રવિવારે આપણે ભેગા થઈને સત્સંગ કરીએ છીએ, એમાં ડૂકો ન પડી જાય, ગેપ ન પડી જાય એવું બધા એડજસ્ટમેન્ટ કરી લેવું. 2-3 કલાક અહીંયા ગાળીએ ને એ આપણા જીવનનું બહુ મોટું કામ કરે છે. બીજે બધે વ્યવહાર સાચવી લેવો પણ રવિવારે એટલો સમય બરોબર ફાળવી દેવો. બરાબર ને ફુવા? ઘણા દિવસે દેખાણા એમ આવું બધું તો ચાલ્યા જ કરવાનું. પણ આ બધી વસ્તુ, આ સમય આપણા હાથમાંથી વયો જાય એ પછી આવતો નથી. આવે એટલે જેટલો સમય ભગવાનના સંબંધવાળો વીતી જાય, સત્સંગ કરીને કાંઈક ભગવાનની નજીક થવા એવું આપણે કરીએ તો ભગવાન રાજી થાય. તમારે અમારે કરીને તો એ જ કરવાનું છે ને. અને આ દુનિયામાં બધાને ચડાવ ઉતાર તો આવે જ. હરજી બાપા, કોઈ એવો બાકી હોય કે જેના જીવનમાં કોઈ પ્રકારની તકલીફ ન આવતી હોય? કૌશિકભાઈ, હોય જ. દરેકના જીવનમાં નાની મોટી કાંઈક ને કાંઈક મુશ્કેલીઓ, એવી અઘરી વ્યક્તિઓ, અઘરી પરિસ્થિતિઓ અને એવા કંઈક વિચિત્ર સંજોગો આવીને ઊભા જ રહેતા હોય. પણ એ ત્યાં સુધી આપણને ડિસ્ટર્બ ન કરી શકે જ્યાં સુધી આપણે એને મહત્વ ન આપીએ. કોઈ વ્યક્તિ આપણને બહુ હેરાન કરતો હોય પણ એની નોંધ આપણે આપણા મગજમાં બહુ લઈએ, એને બહુ મહત્વ આપીએ
એ વ્યક્તિ આપણા માટે અસહ્ય થઈ જાય. થાય ને? ઘણા લોકોને કુટુંબ પરિવારમાં એકાદ બે વ્યક્તિથી તકલીફ હોય, એને લઈને સુસાઇડ કરી નાખે. શું કામ? કે જેનાથી એને તકલીફ પડતી હતી એ વ્યક્તિને એટલું બધું મહત્વ આપ્યું કે હવે એના મગજ ઉપર હાવી થઈ ગઈ વ્યક્તિ. એવી જ રીતે અમુક એવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવે ત્યારે પણ એને જો વધારે મહત્વ આપણે આપી દઈએ તો એ આપણા ઉપર હાવી થઈ જાય અને આપણને ડિસ્ટર્બ કરી નાખે. પ્રશ્ન થાય ને, આપણે જ કોઈને હાવી થવા દેવા નથી. એના માટેનો ઉપાય શું? કે અમુક વ્યક્તિઓ આપણને ડિસ્ટર્બ કરતા હોય એને આપણે એના તરફ ધ્યાન નથી આપવું. અમુક સિચ્યુએશન એવી હોય એની તરફ ધ્યાન નથી આપવું. કાંઈક એવા સુખ દુઃખના સંજોગો આવવાના હોય એવું આપણને દેખાતું હોય તો એને આપણે બહુ ધ્યાનમાં નથી લેવા. એનાથી બચવાનો ઉપાય શું? એનો ઉપાય ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં બહુ સરસ આપ્યો છે કે અંતર તપી ન જાય, અંતર ધગી ન જાય અને શાંતિ રહે, એના માટેના બે ઉપાય. પહેલો ઉપાય ભગવાનનું ભજન કરવું અને બીજો ઉપાય ભગવાનને સર્વ કરતા હરતા જાણવા. બે ઉપાયમાં ભગવાન તો આવ્યા છે. એકમાં ભગવાનને યાદ કરવાના છે અને એકમાં ભગવાન કરતા હરતા છે એ ભૂલી નથી જવાનું, એને યાદ રાખવાનું છે. સરસ ઉપાય છે ને? જો ભગવાનનું ભજન કરતા રહીએ અને ભગવાનને સર્વ કરતા હરતા માનીએ તો અંતઃકરણ તપે નહીં, શાંત રહે. અને વિપરીત પરિસ્થિતિ, વિપરીત વ્યક્તિ અને એવા આપણને દુઃખ પહોંચાડે એવા સંજોગો હોય કે આવવાના હોય તો એમાં આપણે સ્થિર રહી શકીએ, એને હેન્ડલ કરી શકીએ. એ વસ્તુ આપણને ઇફેક્ટ ન કરે. જેમ વાયરલ ઇન્ફેક્શન આખા શહેરમાં ચાલતું હોય પણ આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થઈ ગઈ હોય, આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ હોય તો આખા શહેરમાં વાયરલ ઇન્ફેક્શનનો વાયરો હોય પણ આપણને કંઈ થાય ખરું? શું કામ? ઇમ્યુનિટી પાવરફુલ થઈ ગઈ છે. એમ સંજોગો, અવનવા વ્યક્તિઓ, એનો ચડાવ ઉતાર, દૂર નજીક પણ હોય, એ બધું થતું જ રહેવાનું, જીવન છે એટલે. પણ ભગવાનનું ભજન અને ભગવાન સાથે આપણું જે જોડાણ છે, કનેક્શન છે, ભગવાનને કરતા હરતા માનીને એમનો જે વિશ્વાસ રાખવાનો છે એ જો આપણે મજબૂતપણે પકડી રાખ્યું હોય ને તો આપણી ઇમ્યુનિટી પાવરફુલ થઈ જાય. બાકી ભગવાનના ભગત થાય એને કાંઈ દુઃખ ન આવે એવું નથી, પણ જગતના જીવને દુઃખ આવે અને ભગવાનના ભગતને દુઃખ આવે એમાં ફરક એટલો, જગતના જીવ છે ને એ બૂમ બરાડા પાડી પાડીને ભોગવે અને ભગવાનનો ભગત એ એકદમ આનંદથી સહજપણે એ બધી પરિસ્થિતિમાંથી પસાર થઈ જાય. બરાબર ને? એટલે ભગવાન સાથેનું કનેક્શન તૂટવા દેવાનું નહીં. અને એના માટે સત્સંગ આપણે રોજ કરતા હોઈએ ને કે અઠવાડિયે કરતા હોઈએ, એનો ગેપ લાંબો પડી જવા દેવાનો નહીં. તમે રેગ્યુલર બેઝ ઉપર જે વસ્તુ કરો ને એની બહુ મોટી તાકાત હોય છે. સમજાઈ ગયું? નાનો એવો નિયમ હોય પણ તમે વર્ષો સુધી જો ચાલુ રાખો એની બહુ મોટી ઇફેક્ટ હોય છે. ભગવાનની બધું ધ્યાનમાં હોય ને એટલે સત્સંગ કરવામાં
ભજન કરવામાં, સેવા કરવામાં ગેપ પડી જવા દેવાનો નહીં. આગું પાછું કરીને બીજું બધું કેમ આપણે કરી લઈએ છીએ? કોકના ઘરે લગ્ન હોય તો ખાવા પીવાનું, ટોયલેટ જવાનું, આ બધું કરવાનો ટાઈમ રહે કે પછી એ બધું ભૂલાઈ જાય છે? કાઢી લેવો પડે ને ટાઈમ. ગમે એટલો માણસ વ્યસ્ત હોય, નરેન્દ્ર મોદી છે, આખો દેશ ચલાવવાનો છે, તો એ ખાવા પીવાનું, હોવાનું બધું કરી લે છે કે નહીં ટાઈમ ટુ ટાઈમ? એમ જ્યાં સુધી આ સત્સંગ આપણા જીવનનો ભાગ ન બને ને ત્યાં સુધી સત્સંગ માટે સમય કાઢવાનો થાય આપણને વધારાનું લાગે. કેવું લાગે? વધારાનું. પણ એટલું જો ખબર પડી જાય કે બીજું બધું વધારાનું છે, પણ મારા એટલે કે આત્માના હિત માટે તો ભગવાન, સંતો, સત્સંગ એ જ મહત્વનું છે, એવું જો સમજાય ને તો પછી વારે વારે કેવું પડે કે અંદરના ઉત્સાહથી થાય. અને સત્સંગની તો દિવસે દિવસે હજી બહુ જરૂર પડવાની બધાને. એવો જમાનો આવવાનો છે, જાણો. સત્સંગ માટે કાંઈક સારી સમજણ કે સ્થિરતા માટે છે ને માણસો ગોતતા હશે કે ક્યાંક અમને લઈ જાઓ, કોઈ સારા સાધુ સંતો હોય ને એની પાસે લઈ જાઓ. એવો જમાનો આવશે. હજી 2-5 વર્ષ જવા દો. એટલા બધા માણસો છે ને ચિંતામાં, ડિપ્રેશનમાં, ભાતની બધી વિપરીત પરિસ્થિતિઓમાં સબળતા હશે. આપણે કોઈ એમાં જવાનું નથી. શું કામ? મહારાજ મેળા છે. આઠ વાગ્યા સુધી આપણે દર વખતે નક્કી કરીએ છીએ ને એમ કાંઈ જ કામ નથી. તમારે સાંભળવાનું છે, મારે બોલવાનું છે, બરાબર? તમારે 8 વાગ્યા સુધી એક ધારું સ્મરણ કરવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમ સમજો આ છે ને એક શિબિર છે, ધ્યાન શિબિર, બરાબર? એમાં બધાની જવાબદારી હોય ને. તમારી જવાબદારી શું છે કે 8 વાગ્યા સુધી તમારે ભગવાન નહીં ભૂલવાના. પાકું? કાંઈ જ કામ નથી. અને અહીંયા તમે ગમે એટલું મગજ બહાર દોડાવશો, તમારું એક પણ કામ થવાનું છે? એક પણ કામ નથી થવાનું. એટલે શું કરવાનું? હવે બેઠા બેઠા સ્મરણ કરવાનું. હો, રેડી ને? મન આમ ક્યાંક બહાર જાય ને મંદિરને પાછું ખેંચીને લઈ આવવાનું. ભગવાનના ચરિત્રો આપણે ગાશું, ભગવાનની વાતો કરશું, આપણા જીવનમાં જે જે સ્પર્શતું હોય એને આમ ફિલિંગ સાથે સાંભળશું, અને બાકી ભગવાનનું સ્મરણ કરશું. ઓકે? નિષ્કળાંત કાવ્યમાં નિષ્કળાંત સ્વામી શ્રીજી મહારાજ વિશે થોડીક વાતો કરે છે, બહુ સાંભળવા જેવી અને આપણા જીવનમાં બધાને સ્પર્શતી હોય ને એવી અદ્ભુત છે. કાજ કરવા સંતના ઘન શ્યામ જે આવો છો અવનીએ મૂકી નિજ ધામ જે તે તો હરિ જનના કરવા કામ જે તમ વિના ઠરવા નથી સંતને ઠામ જે. શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આ લોકમાં આવ્યા શેના માટે? પોતાના સંતો ભક્તોને સુખી કરવા માટે, એના સંતો ભક્તોને લાડડાવવા માટે. ભગવાન સ્વામિનારાયણે કાર્યણીના 5મા વચનામૃતમાં કીધું
કે આ પૃથ્વી ઉપર ભગવાનને અવતાર ધારણ કરવાનું પ્રયોજન શું છે? તો બધાએ કીધું કે ભાઈ ધર્મનું સ્થાપન કરવા માટે, આ કરવા માટે, તે કરવા માટે. પછી ભગવાને કીધું કે ધર્મનું સ્થાપન તો ભગવાન ઋષિમુનિઓ દ્વારા પણ કરાવી શકે, પણ ભગવાનના અવતાર ધર્યાના પ્રયોજનનું જે મુખ્ય પોઈન્ટ છે એ છે એના ભક્તોને લાડ લડાવવા. ભગવાન પોતાના ભક્તોને લાડ લડાવવા માટે, એને સુખિયા કરવા માટે આવે છે. શું કામ? તો જે ભગવાન માટે ભૂખાળા થયા હોય ને, જેને ભગવાનની ભૂખ લાગી હોય, એને ભગવાન સિવાય ક્યાંય શાંતિ થાય નહીં. એમને એમના હૈયાને ઠારવા માટે ભગવાન અક્ષરધામમાંથી આવે. બોલો, આપણે કાંઈ નહીં બેઠા બેઠા ભગવાનની ભૂખ જગાડીએ ને, રોજ પ્રાર્થના કરતા રહીએ કે ભગવાન, હું જેવો છું એવો તમારો છું અને મારે તમને પામવું છે. કેમ પામવું, કઈ રીતે, શું કરવું, મને કાંઈ ખબર પડતી નથી. મારે તો બહુ ભૂલો થાય છે, પણ મારા હૃદયમાં એવી ઈચ્છા છે કે મારે તમને પામવું છે. બીજું આપણને કાંઈ ખબર ન પડે, પણ એટલી જો આપણે પ્રાર્થના કરતા રહીએ ને, તો બોલો ભગવાન બધા રસ્તા કાઢે હો. એમ કે આખી દુનિયાને ભગવાનમાં રસ જ નથી. એમાં કોઈક જીવને જો ભગવાનમાં રસ પડે ને, એટલે ભગવાનને અક્ષરધામમાં બેઠા બેઠા એ જીવ વાલો બની જાય. બધાને બીજું બધું કરવામાં બહુ રસ છે, પણ ભગવાનમાં રસ પડતો નથી. એટલે કોઈને જો ભગવાનમાં રસ પડે ને, એ તો ભગવાનને જીવ જેવો વાલો લાગે. અને એને સુખીઓ કરવા માટે, એની રક્ષા કરવા માટે, એનું ધ્યાન રાખવા માટે ભગવાન કાંઈ પણ કરવા તૈયાર થાય. ઠામ નથી બીજે ઠરવા, તમ વિના તમારા જનને, તેહ સારું અવનીએ આવો, નાથ ધરી નરતાનને. ખ્યાલ આવ્યો ને? શેના માટે આવે છે ભગવાન? એના ભક્તોને સુખ દઈને ઠારવા માટે. હાજર છો હરિજાનના, કષ્ટ કાપવા કરુણા નિધે, નિમિષ એક નથી રહેતા ન્યારા, કરો છો રક્ષા બહુવિધે. આપણે જ્યારે ભગવાનને એમ માનીએ ને કે ભગવાન મારા છે, ત્યારે ભગવાન પણ આપણને એમ માની લે છે કે આ મારો છે. એટલે આપણે ભગવાનના થાય ને, એટલે પછી બધું ધ્યાન ભગવાન આપણું રાખે. જેમ કોઈ સ્ત્રી કોઈ પુરુષને પોતાનો પતિ ધારણ કરે, એની સાથે લગ્ન કરીને એના ઘરે જાય, તો વર્ષ 2 વર્ષ પહેલાં એ સ્ત્રી સાથે ઓલા પુરુષને કોઈ પ્રકારની ઓળખાણ હોય? એ સ્ત્રીની આ પુરુષને વર્ષ 2 વર્ષ પહેલાં કોઈ જવાબદારી હોય? ન હોય. પણ જેવા એની સાથે લગ્ન થાય, એની સાથે સંબંધ જોડાય, એટલે આખી જિંદગી એ પત્નીની રક્ષા કરવી, એનું ભરણ પોષણ કરવું, એને સુખી રાખવી, સુખ દુઃખના પ્રસંગોમાં ક્યારે એનો સાથ ન છોડવો, એ બધી જવાબદારી પતિની બની જાય છે કે નહીં? અને બધા આખી જિંદગી એનું ધ્યાન રાખે છે કે નહીં? એમ જ પુરુષોત્તમ નારાયણ આપણા પતિ છે, અને દરેક આત્મા અબળા સ્ત્રી છે. એ જ્યારે ભગવાનના શરણે જાય અને ભગવાનને એમ કહે કે હે ભગવાન, હું તમારો છું, પછી એની તમામ જવાબદારી ભગવાન સ્વીકારી લે છે. આપણામાં કેટલી શરણાગતિ ભગવાનની સ્વીકારવાની તૈયારી છે કે તાકાત છે, એટલા ભગવાન આપણા કામ કરવા માટે તૈયાર બેઠા છે. એટલે કે હાજર છો હરિજનના,
કષ્ટ કાપવા કરુણાનિધે, નિમિષ એક નથી રહેતા ન્યારા. એક પલક વાર પણ ભગવાન દૂર નથી રહેતા એના ભગતથી. કરો છો રક્ષા બહુવિધે, બાપ પાળે જેમ બાળને, ક્ષણુ ક્ષણુ એલી ખબર, તેહ થકી અધિક હે તે, જન પાળો છો બહુ પેર. બાળક જ્યાં સુધી પરાધીન હોય ને, એના મા બાપ ઉપર ટોટલી ડિપેન્ડન્ટ હોય, ન ચાલી શકતું હોય, હજી ન બોલી શકતું હોય, એવા બાળકને એના મા બાપ કેટલું સાચવે. બાળક બોલી ન શકે તો રોવે, આખી આખી રાત જાગે કે આને શું પ્રોબ્લેમ છે, દવાખાને લઈ જાય, આ છે તે છે, ઓહળિયા કરે, કોઈ ડોશીમાને ખબર પડતી હોય એને બોલાવે, કેટલાય વાના કરે, પણ એના બાળકને કાંઈ તકલીફ ન પડે, એનું પળે પળે ધ્યાન રાખે ને, એ જાડો કરી જાય, એ બધું સાફ કરે, નવરાવે, ધોરાવે, માંદું હોય, હાજુ હોય, કટાણે ભૂખ્યું થાય તો રોવે, એ બધું મા બાપ પોતાનું બાળક જાણીને સહન કરે. આમ તો કોઈ મા બાપને એવું ન લાગે હું સહન કરું, એવું લાગે, પણ એટલો પ્રેમ જ હોય કે બધું જ થાય. એમ જ્યારે આપણે ભગવાનના દાસ થઈએ ને, આપણે કહે કે ભગવાન તમે મારા પરમ પિતા છો, તો ભગવાન જેમ પરાધીન બાળકની એના માતા પિતા કેમ બધી રીતે જતન કરે, એમ ભગવાન એનું જતન કરે, અને પછી કોઈ તકલીફ આવવા દે નહીં. એક વખત માણસા ગામના નરસિંહભાઈ માળવા ગયેલા. સ્વામિનારાયણ ભગવાનના બહુ સારા સત્સંગી, સંતોનો સમાગમ કરીને ભગવાનની નિષ્ઠા પાકી કરેલી, શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવતા અને ભગવાનને પોતાનું સર્વસ્વ માનતા, ગ્રસ્થાશ્રમમાં હતા પણ જીવન સંત જેવું હતું. રાત દિવસ ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું, એવી એમની ટેવ. કામકાજ નિમિત્તે એમના ગામ માણસાથી માળવા ગયેલા, અને ત્યાં એમને જે કાંઈ માલ વેચવાનો હતો એ માલ ત્યાં માળવામાં વેચો અને પાછા ઘરે આવતા હતા. એ વખતે કંઈ બેંકની સિસ્ટમ નહોતી કે ભાઈ જોખમ ફેરવવા કરતા ક્યાંક બેંક હોય ત્યાં નાખીને ખાતામાં ટ્રાન્સફર કરે, કે બીજી કોઈ વ્યવસ્થા નહોતી. એટલે કાંઈક જોખમ લઈને એક ગામથી બીજે ગામ જવું હોય ને, તો એ વખતે માણસો વળાવ્યા લેતા, અત્યારની ભાષામાં બોડીગાર્ડ. તેમની સાથે જોખમ હતું એટલે પોતાની સાથે વળાવ્યા લીધા ગાર્ડ, કે જંગલમાંથી બધેથી નીકળવાનું હોય તો રક્ષા, કંઈક ચોર બોર આવ્યા તો રક્ષા કોણ કરે, એટલે વળાવ્યાને લીધેલા. માણસાથી માળવા ગયેલા, પછી માળવાથી પાછા માણસા તરફ જતા હતા. રસ્તામાં નિર્જન પ્રદેશ આવ્યો, કોઈ માણસો હતા નહીં. એમાં ચાલતા ચાલતા એક જગ્યાએ એક વાવ આવી, એટલે ભગતને તરસ લાગી હતી, એટલે ઓલા લોકોને કીધું તમે અહીંયા બહાર ઉભા રહ્યો, હું પાણી પીતો આવું. એટલે પાણી પીવા એ નીચે ઉતરા. હવે જેવાય નીચે ઉતર્યા ને, એટલે ઓલા બે વળાવ્યા હતા ને વાવ ઉપર ઊભા હતા, એને થયું કે આ ભગત માણસ છે, આને અહીંયા પૂરો કરી દે, અને એની પાસે સંપત્તિ ઘણી છે, માલ બાલ વેચો છે ને, પૈસા ઘણા છે, પૈસા લઈ
આ વાવમાં મારીને ફેંકી દે, કોઈને ખબર નહીં પડે. એમ સિક્યુરિટી કરવા માટે જેને લીધા હતા ને એ જ મારવા તૈયાર થયા. અને ભગત તો બિચારા ભગત વાવમાં જઈને પાણી પીતા હતા ને, ત્યાં એને ભગવાને સંકેત આપ્યો. ક્યારેક આપણા જીવનમાં અચાનક જ ભગવાન કંઈક સ્ટ્રાઇક કરે આપણા મગજમાં, કંઈક વિચાર આપે, ત્યારે એને સામાન્ય નહીં લેવો. એમાંય ખાસ કરીને આપણે સવારે વહેલી સવારે જાગીએ 3 વાગે 4 વાગે, એ વખતે ભગવાન આપણને કોઈક વિચાર આપે ને પાવરફુલ એક ધારો, ત્યારે એને સામાન્ય નહીં લેવાનો. કાંઈક ભગવાન આપણને સંકેત આપવા માંગતા હોય. તો ભગતે આમ પાણી લઈને લોટામાં ગાળીને પછી પીવા માટે તૈયાર થયા ને, એટલે જાણે ભગવાન કંઈક એને કહેતા હોય ને એવું એને લાગ્યું. શું કહેતા હતા ભગવાન? કે તું પાણીમાં જો. એમ શું કહેતા હતા? પાણીમાં જો. એને કઈ સમજાણું ને એટલે એને આમ જોયું ને તો ઉપર ઓલા વાવની ઉપર તલવાર ખુલ્લી કરીને આની વાટ જોતા હતા. એટલે ભગતને લાગ્યું કે ભગવાન કંઈક સંકેત આપે છે, કેમનું હશે? તરત ભગવાનને પ્રાર્થના કરી, ભગવાને દર્શન દીધા. ભગવાને કીધું, ભગત ઓલા 2 મારવા તૈયાર થયા છે. તો પ્રભુ હવે હું કરું? હવે કાંઈ કરવું નથી, તમારો સામાન લઈ લ્યો હારે. તો પ્રભુ બહાર તો નીકળવું પડશે ને, એ લોકો આમ કરશે. તમે મને શું માનો છો? તમે તો ભગવાન છો, હું કહું એમ કરો. બધો સામાન વામાન લઈ લીધો. પછી ભગવાનની આંખ બંધ કરો. તો ભગતની આંખ બંધ કરાવી. જેવી આંખ બંધ કરી એટલે ભગતને ત્યાંથી ઉપાડીને કેટલાય દૂર મૂકી દીધા, માણસાના રસ્તે. પછી મહારાજ કે ફટાફટ હાલવા માંડો, વહેલું આવે ઘર, ઓલા તમારી ભેગા નહીં થાય. એમ માણસાના રસ્તે ચડાવી દીધા. ફટાફટ બીકમાં ભગત તો માણસા પહોંચી ગયા. અને ભગવાને ઓલા વળાવ્યા ભેગા થવા દીધા નહીં અને રક્ષા કરી. જાણો, બોલો, આવા સમયે ભગવાન ન આવે તો આપણે બચી ખરા? આવા જ પ્રસંગો આપણા જીવનમાં ન બનતા હોય? બનતા જ હોય. ક્યારેક આપણે કોઈકની સાથે પૈસાનો વહીવટ કરવાના હોઈએ હો, અને આપણને એ વ્યક્તિનો પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો હોય. પછી આપણે ઘરના સભ્યોને કંઈક વાત કરીએ, એમાં કોક આપણા ઘરમાં ભગત જેવો હોય માણસ, હો, આમ વ્યવહારિક રીતે આપણને એવું લાગતું હોય કે આને બહુ ન ખબર પડતી હોય. એ કોઈ દી ન બોલે ને ત્યારે એમ કે પણ આ માણસને ન દઈએ સારું, એવું મને લાગે છે. બને ને એવું. ઘણા એવા વ્યક્તિ હોય બિચારા ક્યારેય માથું ન મારતા હોય, પણ ક્યારેક એ લોકો બોલે ને એ સાંભળવું પડે. તો કોક ભગવાનના સંત, કોઈ એવા ભક્ત હૃદયના બેન હોય કે ભાઈ હોય, ક્યારેક બોલી જાય ને અચાનક, એને સામાન્ય લેવાય નહીં. એ પ્રમાણે તમે કરો તો બચી જાઓ. કાલે એક ભાઈનો ફોન હતો, એ વાત કરતા હતા. એ કે મુંબઈનો એક ભાઈ છે ને, એ છેલ્લા 2 વર્ષથી કે મારા કોન્ટેક્ટમાં હતો ને, અમે એક ધંધામાં બધા સાથે હતા. તો કે છેલ્લા 10 દિવસથી એના મારા ઉપર 7-7, 8-8 ફોન આવતા હતા. અને મને કહે છે કે તમે 15-20 લાખની મને વ્યવસ્થા કરી દો, હું તમારું ઋણ છે ને આખી જિંદગી નહીં ભૂલું. અને તમે જે ધંધો કરો છો ને તો એના ઓર્ડર હું તમને ઢગલાબંધ લાવી દઈશ. તમે મને કે 15-20 લાખની હેલ્પ કરો, હું તમને 5-6 કરોડ રૂપિયા કમાવડાવી દઈશ. તો ભાઈ તારે એટલા બધા પૈસાની શું જરૂર છે? તો કે મેં મુંબઈમાં છે ને ફ્લેટ ભાડેથી લીધો છે ને, તો કે એનું 46,000 ભાડું છે,
અને કે મારે ડિપોઝિટની બધી આપવાની બાકી છે, એટલે એ ડિપોઝિટ ને બિલ્ડિંગનો નિયમ છે કે એક ભાડું મારે વધારે ચૂકવવાનું હોય. તો કે એની વાત ને બધું, એની લાગણી ને બધું મેં જોયું ને, તો કે મને એવું લાગ્યું કે આને હેલ્પ કરું એમ. પછી કે મેં ઘરે જઈને કે મારી બા છે ને કોઈ દી વ્યવહારમાં માથું મારે નહીં, આખો દી ભજન કરતા હોય. તો આનો ફોન વારે વારે આવે, તો હું જમવા બેઠો તો ફોન આવ્યો, એટલે વાત કરતા હોય એટલે ખબર તો પડે. એટલે મારા બા કે મને પીરસતા હતા. પછી કે પૂછ્યું કે કોણ છે આ વારે વારે ફોન આવે છે આનો? પછી મેં કીધું કે આ ભાઈ છે અને 15-1 લાખ રૂપિયાની જરૂર છે અને મારી પાસે માગે છે. તો કે કોઈ દિવસ મારી બા ન પૂછે, એણે પૂછ્યું કે કોણ છે એ? કીધું મુંબઈમાં આવો ભાઈ છે. તો કે તું એને ઓળખે છે? તો કે અમે રૂબરૂ નથી મેળા, પણ ફોન પર વાત થાય છે. તો કે એને શું કામ જોઈએ છે? તો કે એણે ભાડેથી એક ફ્લેટ લીધો છે, 46,000 ભાડું છે એનું. તો કે મારા બા કોઈ દી ન બોલે નહીં કે 46,000 ભાડું જેને હોય દર મહિનાનું, એની પાસે 15 લાખ રૂપિયાનો હોય. એ કે જે રીતે કરગરે છે, એ કે ફોનમાં મેં સ્પીકર કર્યો ને તો એવું બોલતો હતો કે તમે મને નહીં આપો ને તો હું રોડ ઉપર આવી જઈશ, મારી આખી જિંદગી બરબાદ થઈ જશે, મારે સુસાઇડ કરવું પડશે. તો કે જેને ભાડું ભરવું હોય 46,000 એટલો વેત હોય, એને આવું બધું ન કરવું પડે. કે એટલે મન તો માણસ ખોટો લાગે, પત્તાર જેમ કરું એમ કરજે. તો કે 2 દિવસ પહેલા આવું બન્યું. તો કે મને આશ્ચર્ય થયું, મારી બા કોઈ દી આવું કે એને કેમ કીધું. પછી મેં ઓલા ભાઈને ના પાડી કે ભાઈ મારે થાય એવું નથી, તમારે થોડા ઘણા જોતા હોય તો આપું 15-20,000. એક ના ના તમારે આપવા પડશે ને આમ તેમ. તો કે આજે સમાચાર આવ્યા કે એણે જેની પાસે પૈસા લીધા હતા ને એ બધાને પૈસા લઈને એ છોમંતર થઈ ગયો છે. કાલે એનો ફોન આવ્યો મારી ઉપર, સામે આવું બન્યું. તો મેં કીધું ક્યારેક ભગવાન છે ને એના ભગતમાં રહીને કંઈક બોલતા હોય, પણ જો એ આપણને સાંભળતા આવડે તો કામ થાય. ખ્યાલ આવ્યો ને? એમ આપણી રક્ષામાં ભગવાન ક્યાંક ને ક્યાંકથી તો આપણને સંકેત આપતા જ હોય, પણ આપણે એટલો બધો બીજો ઘોંઘાટ કરી નાખ્યો હોય ને, એ સાંભળી ન શકીએ તો પછી હેરાન થઈ. સમજાઈ ગયું ને? એટલે જ સારા મિત્રો, ભગવાનના ભક્તો, સંતો, આવા બધાનો સંગ હોય ને તો આપણે આપણા જીવનમાં ઘણા બધા ખોટા ડિસિઝનમાં સંડોવાતા કે હેરાન થતા બચી જાય. સારાનો સંગ હોય ને એમાં કોક એવો ભગવદીયો હોય, એ 2 હારી વાત કરે ને એટલે તરત આપણો વિચાર ફરી જાય, આપણે કંઈક કરવા માગતા હોય ને તો. એટલે એવા સારાનો સંગ હંમેશા રાખો. નરસિંહભાઈને દિવ્ય રૂપે આવીને ભગવાને ઉપાડીને એ માણસાના રસ્તે ચડાવી દીધા. એમ આપણા જીવનમાં ક્યારેક એવું બને, હે ભગવાન હવે શું કરવું, ત્યારે ટેન્શન લીધા વગર ગુણાતીતાનંદ સ્વામી કીધું ને એમ ભગવાનનું ભજન કરવું અને ભગવાનને કરતા હરતા હિત કરતા માનવા કે ભગવાન તમે જ કરતા હરતા છો ને, જે કરો છો એ બધું સારું જ થાય છે. એમ થોડોક સમય આપણે પસાર કરી નાખીએ ને એટલે રસ્તા ખુલવાના જ હોય. એક ભાઈ આવ્યા હતા, બહુ સરસ વાત કરતા હતા કે સ્વામી મારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી. તો કે પહેલાં છે ને કોઈ પણ મુશ્કેલી આવે ને એટલે હું બહુ મૂંઝાઈ જતો, ટેન્શનમાં કેટલું ન કરવાનું કરી નાખતો. કે પછી મને ખબર પડી કે ભગવાન આપણને મુશ્કેલી આપણા ટેસ્ટિંગ માટે આપતા હોય, તો એનાથી ખોટું બીવાની જરૂર નથી. પણ એ વખતે છે ને ડાયા ડમરા થઈને સમય પાસ કરી દેવાનો હોય. કે મુશ્કેલીઓ છે ને એ વાદળ જેવી છે. કેવી છે? જ્યારે હમણાં બહુ વરસાદ પડ્યો ને તો જ્યારે એકદમ ચારે બાજુ વરસાદની એલી હોય
ત્યારે કેવા કાળા ઘમઘોર હોય બધા વાદળો, અને 5-6 કલાક વરસાદ પડે તો આપણને એમ થાય કે બધું ડૂબાડી દેશે, પણ રે લાંબો સમય, કદાચ 1-2-3 દિવસમાં તો આકાશ ખુલે, વાદળો વિખેરાઈ જાય. એમ જીવનમાં ગમે એવા કઠણ દેશકાળ ચાલતા હોય, વિપરીત પરિસ્થિતિ, કાંઈક એવું સંકટનો સમય હોય, પણ એ વખતે કાંઈક ખોટું પગલું લેવા કરતાં ભગવાન અને ભગવાનના સંતોના આશરે એટલો સમય આપણે કાઢી નાખીએ ને, એટલે પછી વાદળો બધા દુઃખના વાદળો વિખાય જ જવાના હોય. પણ એટલી ધીરજ આપણામાં રહે એના માટે સત્સંગ જરૂરી છે. શું જરૂરી છે? સત્સંગ. સત્સંગ હોય તો ભગવાનનો વિશ્વાસ રહે, અને ભગવાનનો વિશ્વાસ રહે તો વિપત્તિની વેળાએ આપણે ધીરજ રાખીને સમય પસાર કરી શકીએ, પછી બધા સારાવાના થાય. આ દુનિયામાં જેટલા સફળ માણસો થયા છે કોઈ પણ ક્ષેત્રમાં, એના જીવનમાં કોઈ તકલીફો ન આવી હોય એવું બને? આવી જ હોય. પણ ભગવાનના ભગતની મોટા મોટો બેનિફિટ, જો એને ભગવાનનો વિશ્વાસ હોય, ભગવાનનો ભરોસો દ્રઢ કર્યો હોય સત્સંગ કરી એ માણસ મૂંઝાય નહીં, ટેન્શનમાં આવે નહીં, ચિંતા એને ઘેરી ન વળે, નિર્ભય રહે. એટલે ભગવાનને ખૂબ પ્રાર્થના કરવી. શ્રીજી મહારાજ સુખ આપજો, દીનાનાથ દયાળજી, દાસો તાણા દુઃખ કાપજો, કરુણા નિધિ ગોપાળજી. ભગવાનને આવી પ્રાર્થના કરવી. હે શ્રીજી મહારાજ સુખ આપજો, દીનાનાથ દયાળજી, દાસો તાણા દુઃખ કાપજો, કરુણા નિધિ કૃપાળજી. એક તમારો આશરો બીજો નથી આધારજી, પ્રાણપતિ પ્રતિપાળ છો, ધર્મદેવના કુમારજી. દશ દિશા જેને દુઃખની તેને સુખ ના દેનારજી, અનાથના તમે નાથ છો, ધર્મદેવના કુમારજી. શ્રીજી મહારાજ સુખ આપજો, દીનાનાથ દયાળજી, દાસ તણા દુઃખ કાપજો, કરુણા નિધિ કૃપાળજી, કરુણા નિધિ કૃપાળજી. આવી પ્રાર્થના કરીએ ને આપણે, એની પહેલી કન્ડિશન હું ખબર છે? એક તમારો આશરો બીજો નહીં આધાર. પેલી ભગવાનની કન્ડિશન. તો પછી ભગવાન રક્ષામાં આવે. આપણે મોટો ટ્રક ન હોય, લાંબા લાંબા ટ્રક આવે 18 ટાયર વાળા, એમ બધી બાજુ થોડો થોડો આધાર વેચીને હાલતા હોય તો મેળ પડે નહીં. સર્કસની સાયકલ આવે ને એક પૈડા વાળી, એમ હોય ને થોડું કઠણ પડે, એક પૈડા ઉપર સાયકલ ચલાવી કઠણ પડે, પણ બધો વજન એક ઉપર રહે. તો પછી ભગવાનને એમ થાય કે હવે મારે મદદ કરવી પડશે. બીજા એક ભગતની વાત કરું. એક વખત ઉનાવા ગામના સલાભાઈ ગાડું જોડીને ગઢડે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવતા હતા. ભગતનું નામ શું? સલાભાઈ. અને ક્યાંથી આવતા હતા? ઉનાવાથી. એ સ્વામિનારાયણ ધૂન ને કીર્તન કરતા કરતા ગાડામાં બેઠા બેઠા બધા ભજન કરતા કરતા આવતા હતા. શ્રીજી મહારાજના ચરિત્રો યાદ કરે, ધૂન બોલે, કીર્તન બોલે.
એમ કરતા કરતા રસ્તામાં સાબરમતી નદી આવી. કઈ નદી? અમદાવાદ દેશનું ગામ છે ઉનાવા. સાબરમતી નદી આવી. નદીમાં ઉતરતા હતા એ વખતે ગાડાના પૈડાનો ખીલો નીકળી ગયો. એટલે ગાડું આમ થોડુંક ખડખડ ખડખડ હાલવા માંડ્યું. થોડેક ગયા તો પૈડું નીકળી ગયું. ત્યારે ખબર પડી બધા ભક્તોને કે લે આમાં કંઈક થયું. બધા નીચે ઉતર્યા. ગાડાના પૈડાનો ખીલો બધે ગોઈતો, પણ ક્યાં પડ્યો કોઈને ખબર રહી નહીં. ઘણો ગોઈતો પણ ખીલો મળ્યો નહીં. હવે ન્યા વગડામાં કાંઈ હોય નહીં, ગાડું કેમ ચલાવવું? એમ કરતા કરતા ઘણી માથાકૂટ કરી, ચારે બાજુ બધા ફરી વળ્યા, પણ ક્યાંય ખીલો મળ્યો નહીં. હાંજ પડી ગઈ અને એ બાજુ ચોરનો બધાનો લૂંટારાનો બહુ ભય હતો. એટલે ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા. ભગવાનના ભગતને કાંઈ પણ મુશ્કેલી આવે એટલે એને ટેન્શન લેવાનું ન હોય કે હું ક્યાં જઈને મારું દુઃખ વ્યક્ત કરું. ભગત માટે કોણ 24 કલાક સેવામાં? ભગવાન. તરત ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, તમારા દર્શન કરવા માટે અમે નીકળ્યા છીએ ને આ ગાડાના પૈડાનો ખીલો નીકળી ગયો અને હવે હેરાન થાય છે. હે પ્રભુ, કાંઈક મદદ કરો. એ બધી પ્રાર્થના કરે છે. બધા કે આપણે ધૂન બોલી થોડીક વાર, ભગવાનનું નામ લઈને સંતો કહે છે એટલે બધા કામ થાય. બધા બેઠા બેઠા ધૂન બોલવા માંડ્યા. સ્વામિનારાયણ 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 ધૂન ઉપાડી. થોડીક વાર થાય ને અચાનક એક ભરવાડ આવ્યો અને કીધું, એ બધા ભાઈઓ, એ હાંજ પડી ગઈ ને તમે અહીંયા બધા નદીમાં કેમ બેઠા? ગાડી જોડીને ગામ ભેગા થાવ, નહીં તો ચોર આવશે ને લૂંટી લેશે. બહુ ક્રૂર છે અહીંયાના ચોર. એવું કોણે કીધું? ભરવાડે. એટલે આ બધાને થયું, આ ભરવાડ અહીંયા ક્યાંથી આવો? એટલે ઓલા સલાભાઈ કે ભાઈ, અમારા ગાડાના પૈડાનો ખીલો છે ને ક્યાં ખોવાઈ ગયો છે. એટલે ગાડાના પૈડાનો ખીલો ખોવાઈ ગયો છે, ક્યાંય મળતો નથી. અમારે ગાડા કેમ લઈ જવા? ઘણો ગયો પણ ન મેળો. એટલે વાત કરો ને કે હું રસ્તેથી આમ ચાલ્યો આવતો હતો ને તો મને ખીલો મળ્યો. જો આ ખીલો, મને હું ખબર તમારો છે. મને એમ કે લોટું છે એટલે મેં લઈ લીધું. લ્યો આ ખીલો. બધાને આશ્ચર્ય થયું, આપણે એટલું બધું કોઈ તો ન મળ્યો ને આને ક્યાંથી મળ્યો? એમ કરીને ખીલો આપ્યો કે લ્યો અને જો ઈ જ છે કે નહીં, કે ઈ જ છે. ગાડાના પૈડામાં ખીલો નાખ્યો, ગાડું ચાલતું થયું. બધાને થયું ઓલાને આપણે ધન્યવાદ કહી, આપણી પાસે થોડોક પ્રસાદ છે એને આપી. ત્યાં તો એને આમ ગોતવા મળ્યા, ક્યાંય મળે નહીં ભરવાડ. એટલે બધાને થયું કે આપણે ધૂન બોલીને એટલે ભગવાન ભરવાડનું રૂપ લઈને આવ્યા. પણ થોડાકને મનાણું, થોડાકને ન મનાણું, પણ ગાડું હાલતું થઈ ગયું. બધા ચાલી નીકળ્યા. શ્રીજી મહારાજ જ્યાં હતા ત્યાં મહારાજના દર્શન કરવા માટે પહોંચી ગયા. એ શ્રીજી મહારાજને દંડવટ કરીને પગે લાગ્યા, મહારાજના ભાવથી દર્શન કર્યા. ત્યારે મહારાજ કે સાબરમતીમાં ખીલો ખોવાઈ ગયો તો હે? બધા ઉનાવાના ભક્તો તમે આવ્યા, પણ સાબરમતીમાં ખીલો ખોવાઈ ગયો તો ને? સલાહભાઈ કે હા મહારાજ, ખોવાઈ ગયો તો, બહુ હેરાન થયા, તમારી ધૂન બોલી. પણ પછી એક ભરવાડ આવ્યો, એને ક્યાંક રસ્તા મળી ગયો હતો ને, એ ખીલો અમને આપ્યો એટલે પછી એમ કેમ પહોંચી ગયા. મહારાજ કે ભરવાડ નહોતો આવ્યો, એ તો અમે આવ્યા હતા. પછી જેને જેને નહોતું મનાણું ને એને મનાઈ ગયો કે વાહ 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 ભગવાન કેટલા દયાળુ છે. એમ આવા ભગવાન છે. દુખિયાનું દુઃખ જોઈને
નથી ખમાતા લગારજી, દુખિયાનો દુઃખ જોઈને નથી ખમાતા લગારજી, સુખ દેવા છો તાવડા, ધર્મ દેવના કુમારજી, સુખ દેવા છો તાવડા, ધર્મ દેવના કુમારજી. દુખિયાનું દુઃખ ભગવાન જોઈ શકતા, સુખ દેવા છો ઉતાવળા, ધર્મદેવના કુમારજી. આવી વાત આવે ને એટલે તરત જ એમ થાય મારા જીવનમાં કેટલા બધા દુઃખ છે, ભગવાન તો કાંઈ ઉતાવળ નથી કરતા મારા દુઃખ દૂર કરીને સુખ આપવા માટે. પણ ભગવાન કેવા છે ખબર છે? નિષ્કાળ સ્વામી કીધું કે જે દુઃખે સુખ ઉપજે એ દુઃખ દે છે હરિ. જે દુઃખે સુખ ઉપજે એ દુઃખ દે છે હરિ દયા કરી. અને સુખ કેવું આપે છે અને કેવું સુખ ન આપે? કે જે સુખને આપવાથી એમાંથી દુઃખ ઊભું થાય. તમારું છોકરું નાનું હોય, એકદમ શિયાળો બરાબર ચાલતો હોય અને વારે વારે એમ કે મને આઈસ્ક્રીમ આપો, આઈસ્ક્રીમ આપો, અને વારે વારે શરદી થઈ જતી હોય, તમે દો? આપો કે ન આપો? બહુ આગ્રહ કરે તોય ન આપો? સમજાઈ ગયો ને? એમ ઘણી વખત છે ને ભગવાનને ખબર હોય કે દેશકાળ હારા નથી અને આને આ વસ્તુ જો મળશે તો આ એક તો માંદો છે અને વધારે માંદો પડશે, એટલે મારો દીકરો છે મારે એને માંદો નથી પાડવો. એટલે આપણે બહુ પ્રાર્થના કરીને હે ભગવાન જાજા રૂપિયા આપો, આ આપો ને તે આપો ને આમ આપો ને તેમ આપો. પછી ભગવાનને એમ થાય કે આ બધી વસ્તુ જે માગે છે ને એમાંથી એને દુઃખ બહુ આવશે એટલે નથી આપવું, એટલે ભગવાન ન આપે. આપણને એમ થાય કે ભગવાન કાંઈ કામ કરતા નથી. સ્વામિનારાયણ ભગવાન પાસે તમે માગો ને તો એ ફિલ્ટર કરીને જ આપશે. અને તમારે તાત્કાલિક કામ કરવું હોય ને તો કોઈ પણ દેવી દેવતાના શરણે જવાનું, તાત્કાલિક કામ કરવાની છૂટ. પણ તમારા કલ્યાણની જવાબદારી સ્વામિનારાયણ ભગવાન ફિલ્ટર કરીને રાખે, એટલો આમાં વિશેષ છે. બરાબર ને? કોઈને કામ ન થતા હોય ને સારંગપુરની માનતા કરજો, કામ થશે. બરાબર? પણ જો તમારી ઈચ્છા એવી હોય ભગવાન આ લોકના કામ એ પ્રમાણે જ કરજો કે અંતે તમારું અક્ષરધામ મળે, તો પછી ભગવાનના શરણે રહેવાનું, ભગવાનને કહેવાનું ભગવાન તમારે કરવું હોય તો કરો, ન કરવું હોય તો કાંઈ નહીં, પણ મારું સારું થતું એમ કરજો. તો ભગવાન એટલું મસ્ત કરે, આપણા બધા રોગે જાય, આપણે સ્વસ્થ રહીએ અને ડંકો વગાડીને અક્ષર ધામમાં જઈએ. તો બોલો, સ્પીડમાં કામ કરવું છે કે સારું કામ કરવું છે? અલ્પ બુદ્ધિ અતિ મારી, સમજો નહીં સારજી. અલ્પ બુદ્ધિ અતિ મારી, સમજો નહીં સારજી. બાનાની પત રાખજો, ધર્મ દેવના કુમારજી. બાનાની પત રાખજો, ધર્મ દેવના કુમારજી. એટલે ભગવાનને કહેવાનું બહુ લાંબી ટૂંકી મને કાંઈ ખબર પડતી, તમારું બિરુદ તમે જાળવજો, જે તમારા થાય એનું તમે ધ્યાન રાખો છો, એટલે એ મારું ધ્યાન રાખજો, બીજી આપણને કાંઈ લાંબી ટૂંકી ખબર પડતી નથી. એમ કરીએ ને તો ભગવાન બધું મસ્ત કામ કરો. વડનગરમાં
એક ભૂદેવ હતા, એમનું નામ હતું ઉજમ. શું નામ હતું? ઉજમભાઈ. બહુ સારા સત્સંગી અને બહુ જ ભગવાનનો વિશ્વાસ. ભગવાન કે રાત તો રાત, દિવસ કે તો દિવસ, એવા શિક્ષાપત્રીની એક એક આજ્ઞા ગણી ગણીને પાળે. અને એ સમય દરમિયાન ભગવાન સ્વામિનારાયણે ડભાણ ગામમાં બહુ મોટો યજ્ઞ કરેલો. હજારો બ્રાહ્મણો ત્યારે જમતા, વિષ્ણુયાગ થતા અને બધું બહુ સરસ મજાનો યજ્ઞ ચાલતો હતો. એ દરમિયાન દેશો દેશમાંથી ડભાણના યજ્ઞમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે બધા ભક્તો આવતા. તો આ વડનગરના ઉજમભાઈ બ્રાહ્મણ એ પણ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે ડભાણ ગયેલા. ત્યાં જઈને શ્રીજી મહારાજને દંડવટ કર્યા અને પગે લાગીને પાસે બેઠા કે મહારાજ બહુ દયા કરી લો, તમારા દર્શન થયા. મહારાજ કે ભૂદેવ એ વાત બધી પછી, તમારી પાસે રૂપિયા કેટલા છે? શું ભગવાને પૂછ્યું છે? તો ભૂદેવ તમારી પાસે રૂપિયા કેટલા છે? ભગત એકદમ વિશ્વાસુ હતા, ભગવાનથી કઈ છુપાવવાનું હતું નહીં. કે ભગવાન 500 રૂપિયા છે, એ જમાનાના 500 રૂપિયા છે. મહારાજ કે ક્યાં છે? કે એક વાણિયાને ત્યાં મૂક્યા છે. એવું? કઈ જગ્યાએ? મારા ગામમાં, વડનગર. મહારાજ કે મારે જોઈએ છે, અમને આપશો? મહારાજ કે તમારા જ છે ને, લાવી આપીશ. હમણાં ત્યાં જાઉં ને પછી. મહારાજ કે તું ત્યાં જા ત્યારે નહીં, મારે અત્યારે જ જોઈ છે. કે અત્યારે તો પણ ત્યાં જવું પડે ને. તો કે અત્યારે જાઓ. તો કે હજી તો હું આવ્યો છું. મહારાજ કે બીજું બધું પછી, અત્યારે ને અત્યારે જાઓ વડનગર, એટલે વાણિયા પાસે જઈને ઊભા ઊભા રૂપિયા લઈ લેજો. ભગતને તો કાંઈ શંકા હતી જ નહીં, ભગવાન કહે એટલે પૂરું. તરત જ નીકળ્યા, વડનગર ગયા, વાણિયાની પેટીએ ગયા અને કીધું કે ભાઈ મારા 500 રૂપિયા તમને આપેલા છે ને, એ પાછા જોઈ છે. તો કે કાલે આપું. તો કાલ નહીં, અત્યારે જ જોઈશ. પણ ઉભા રહ્યો, 2 કલાક પછી આવો. 2 કલાક પછી નહીં, અત્યારે જ જોઈશ. રોલાને થયું કે આવી જીદ કેમ કરે છે? એટલે એને થયું કે ખોટી કાંઈક વાત બહાર પડે એની કરતા લ્યો આને આપી દો. 500 રૂપિયા આપી દીધા અને તરત જ એ ભગત 500 રૂપિયા લઈને પાછા ડભાણ આવ્યા. ડભાણ આવીને શ્રીજી મહારાજ પાસે 500 રૂપિયા મૂક્યા. લ્યો પ્રભુ આ રૂપિયા, તમે અંગીકાર કરો. ત્યારે ભગવાન કે અમારે ક્યાં જોઈશ? તો કે તો આવડો મોટો ધક્કો કામ ખવડાયો? 500 રૂપિયા મેં વ્યાજવા ઓલા વાણિયાને દીધા હતા, પાછા લેવડાવ્યા, ધક્કો ખવડાવ્યો. મહારાજ કે ધક્કો મારા માટે નથી ખવડાવ્યો, તારા માટે ખવડાવ્યો. કેમ? કે ઓલો વાણિયો 10 દિવસમાં દિવાળો કાઢનારો છે, ટોપી ફેરવવાનો છે 10 દિવસમાં. 500 માંથી 1 રૂપિયો નહીં આવે તારો. તો અહીંયા યજ્ઞ કરીને ત્યાં જાત ને બધું પૂરું થઈ જાત. ત્યારે ઓલા ભગત ને થયું કે ઓહ, ભગવાને તો કેવડી મોટી રક્ષા કરી. એની બધી મૂડી હતી, 500 રૂપિયા વાયજા તો શું કરત બિચારા બ્રાહ્મણ ભાઈ. પણ ભગવાન એના ભગતની અર્પણ રક્ષા કરે છે. હરિજનને હંમેશા હજારો વિઘ્ન કરે છે વિબોધ. હરિજનને હંમેશા હજારો વિઘ્ન કરે છે વિબોધ. તેને અર્થે તૈયાર રાખ્યા છે, 4 કરે 4 આયુધ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન 4 હાથમાં 4 આયુધ રાખે છે ને, શું કામ રાખે છે? એના ભક્તોની રક્ષા કરવા માટે. સંતના શત્રુ સંહારવા તત્પર રહ્યો છો તૈયાર, અંદર બારે હરિભક્તના સદ્ય કરો છો સંહાર. જે ભગવાનના માર્ગે ચાલે ને એને બહારના ઘણા દુશ્મન થાય અને અંતરના કામ ક્રોધાદિક તો છે જ. એ બધાય ભગવાનના ભગતને
હેરાન કરવા માટે તત્પર થાય, પણ એ બધા કરતાં ભગવાન વધારે સાવધાન હોય છે એના ભક્તની રક્ષા કરવા માટે. એટલે ભગતને એના આંતરિક દોષોથી રક્ષા કરે અને બહારના બધા આવા પ્રોબ્લેમ આવે એમાંય રક્ષા કરે. ધન્ય ધન્ય સમર્થ ધણી ધર્મનંદન ધર્મ બાળ. ધન્ય ધન્ય સમર્થ ધણી ધર્મનંદન ધર્મ બાળ. સુધર્મીના સ્નેહી તમે છો અધર્મીના કાર. સુધર્મીના સ્નેહી તમે છો અધર્મીના કાર. ભગવાન માખણ જેવા પણ સુધર્મી માટે હો. ભગવાનનો ભગત હોય, ધર્મ પાળતો એના માટે ભગવાન માખણ જેવા, અને અધર્મી હોય ને એના માટે મહાકાળ જેવો. ભૂકા કાઢ નાખે. ઘણી વખત કોઈક જીવનું પાછલું પુણ્ય વધારે હોય ને એટલે આ લોકમાં ન કરવાના બધા ધંધા કરતો હોય તો એ આપણને સુખી લાગે, પણ એ તો એનું પાછલું પુણ્ય હોય ને હજી, ત્યાં સુધી વાંધો ન આવે. એ જેવું પુણ્ય ખૂટે પછી જે એની ચકડી ચડે, લક 84 માન, યમપુરી માન, ચારે બાજુ દુઃખના દિવસો ભોગવવા પડે. એ આપણને જો ખબર પડતી હોય ને તો એ લોકોનો પ્રભાવ ન પડે. ભગવાનના ભગતને વારે વારે એમ થાય, હો ઘનશ્યામભાઈ, કે ઘણા એવા હોય છે કોઈ દી ભગવાનનું નામ ન લે, કોઈ દી સાધુ સંતો પાસે જાય નહીં, મંદિરનું પગથિયું ન ચડે, એ માળા બધા સુખી. અને આપણે તો રાત દિવસ ભજન ભક્તિ કરતા હોઈએ, સાધુ પાસે જતા હોઈએ, સાધુની સેવા કરતા હોઈએ, તો આપણે કેટલી પ્રકારના દુઃખ. પણ તમારા દુઃખમાં અને ઓલા લોકોના દુઃખમાં જમીન આસમાનનો ફરક છે. કેવો? જમીન આસમાનનો. ભગવાનના ભગતનું આ જન્મે પૂરું કરવાનું હોય, એટલે નાનું મોટું જે કઈ બાકી હોય ને એ સોળીનું કાંટે મટાડતા મટાડતા ભગવાન પૂરું કરે. અને ઓલાને તો હજી હજારો જન્મ સુધી બધું ભોગવવાનું હોય. એટલે એને ભગવાન છે ને નિરાતે ભાઈ કાંઈ વાંધો નહીં. સુરતમાં ઘણા છોકરા ડ્રગ્સ લેતા હોય, દારૂ પીતા હોય, તો તમને કાંઈ પેટમાં બળે? હે? તમારો છોકરો ડ્રગ્સના કે દારૂની લતે ચડ્યો હોય તો થાય ને? એમ ભગવાનને એનો ભગત કંઈક ભૂલ કરે ને તરત પેટમાં બળે. બાપ છે ને એટલે એને એમ થાય કે મારે આને મારા અક્ષરધામનું સુખ આપવાનું છે, અને આવા બધા લોચા મારશે તો અહીંયા હલવાઈ જશે અને મારા દિવ્ય સુખને ક્યારે પામશે. એને ભગવાન જરાક લાઈનમાં રાખવા માટે બધું કરે. તમે તમારો છોકરો ખોટી લાઈન હોય તો એને 2 લાફા મારીને કડક થઈને બધું પ્રોપર બધું કરાવો ને, એમ ભગવાન આપણી પાસે એવું કરાવે. અને જે ભગવાનને નથી માનતા ને એ બધાને આ કેમ ગામના છોકરા દારૂ પીવે, ડ્રગ્સ પીવો, અમારું શું જાય છે? એમ ભગવાનને એવું હોય કે ભાઈ કરો, તમારા કર્મ પ્રમાણે જ્યારે ફળ ભોગવવાના થાય ને ત્યારે જીબડો નીકળે જાય, એમ ભગવાન કહે. બાકી જગતના જીવોને એ જેટલું કર્મ કરે, જેટલા પાપ કરે એની ભારોભાર એને દુઃખ ભોગવવાનું થાય. એમાં એને કન્સેશન ન મળે. પણ ભગવાનના ભગતને કદાચ પ્રારબ્ધનું જે ભોગવવાનું હોય એમાંય ભગવાન સોળીનું કાંટે મટાડે એટલો કન્સેશનનો ભાગ આપે છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું પ્રથમના 70માં કે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે કે તમારો ભક્ત એટલે કે મારો ભક્ત અન્ન વસ્ત્ર અને આબરૂએ કરીને ક્યારેય દુઃખી ન થાય, અને મારા ભક્તને રૂવાડે રૂવાડે કોટી વીછીની વેદના થવાની હોય તે મને આવો
મારો ભક્ત દુઃખી ન થાવ. એના પ્રારબ્ધમાં રામપત્તર એટલે કે ઓલા ભિક્ષાપાત્રમાં માગીને ખાવાનું હોય તો એ મને આવો, પણ મારા ભગતને ન આવો. આવું બધું માગી લીધું જ ભગવાને. શ્રીજી મહારાજ કે આવું તમે અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે. એટલે જે સત્સંગ કરે એને વ્યાવહારિક દુઃખ આવવાનું હોય એમાંય ભગવાન રક્ષા કરે છે. અને સોળીનું કાંટે મટે એટલો તો ફાયદો થાય છે એમાં કહે છે ભગવાન. પણ ભગવાન કે પદાર્થ તો નાશવંત છે, માટે પદાર્થની ઈચ્છા કરીને જો સત્સંગ કરે તો જો પોતાની ઈચ્છા પૂરી થાય તો ભગવાનને સંતો બહુ ગમે, બહુ મહિમા થાય. બરાબર ને? આપણી માનતા પૂરી થાય તો કેવા આપણે ભગવાન ભગવાન કરીએ. પણ જો ભગવાને પછી એવું થાય કે ભાઈ આનું આ કામ કરવામાં આનું જોખમ છે, આને આપણે કીધું ને પહેલાં એમ, તો ભગવાન કામ ન કરે તેમ થાય કે સ્વામિનારાયણ ભગવાન કંઈ કામ નથી કરતા. જાઓ પેલા ઓલા બાપુ પાસે જાય, ઓલા પાસે જાય, આમ જાય તેમ જાય, એમ કર્યો તો પછી ભગવાન કે એમ કરો. બરાબર ને? આપણે ભગવાન અરે કેવી ટેવ પડી ગઈ ખબર છે? બધે આપણે સ્વાર્થીલો વ્યવહાર રાખીએ ને એમ ભગવાન અરે આપણે એ જ રીતે કરવું છે. એક જગ્યાએ મેં વાંચેલું, બહુ સરસ હતું. ગુલાબ હોય, ગુલાબના છોડ ઉપર સરસ ખીલેલું ગુલાબ, સુગંધી વાળું, મસ્ત કલર હોય ને સુગંધ આવતી હોય, આપણને ગમી જાય ને. જો તમને એ ફૂલ ગમી જાય, ઇફ યુ લાઈક ધેટ ફ્લાવર, એમાં એવું હતું, ઇફ યુ લાઈક ધેટ ફ્લાવર ધેન યુ પ્લંક ઇટ. જો તમને એ ફૂલ ગમી જાય તો તમે શું કરો? એને તોડી લ્યો. પણ જો તમે ઇફ યુ લવ ધેટ પ્લાન્ટ, જો તમને એ છોડમાં પ્રેમ થાય તો તમે એને પાણી પાઓ. એમ જો તમને ભગવાન ગમતા હોય, ખાલી પ્રેમ નથી હો, ભગવાન ગમે છે, શું કામ? ગુલાબના ફળ આપે છે ને એટલે. તો આપણે શું કરીએ? થોડી ઘણી માળા કરીને, થોડી ઘણી સેવા કરીને ફૂલ તોડ લઈએ. એટલે કે આપણે જે ભગવાન પાસેથી જોતું હોય ને એ ફૂલ લઈ લઈને પછી વયા જાય. આપણું કામ પૂરું થઈ ગયો, ભગવાન એના રસ્તે, હું મારા રસ્તે. પણ જો ભગવાનમાં પ્રેમ હોય તો આપણે આખો દિવસ ભગવાનને યાદ કરીએ, ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ, અને ભગવાનને જેમ ગમે ને એમ એમને મજા આવે એવું આપણું જીવન બનાવવાની કોશિશ કરીએ. તો બોલો, ભગવાન ગમે છે કે ભગવાનમાં પ્રેમ છે? હે? હવે બીજો પ્રશ્ન પૂછું. ભગવાન ગમે એમ જીવવું જોઈએ કે ખરેખર ભગવાનમાં પ્રેમ કરવો જોઈએ? પ્રેમ કરવો જોઈએ. બરાબર ને? આપણને એવું ખબર પડે કે આ વ્યક્તિનું બહુ ગમું છું, આપણને આમ સારું લાગે કે આ વ્યક્તિનું બહુ ગમું છું, તો આપણને એના ઉપર રાજીપો થાય. આપણે ક્યારેક કંઈક વસ્તુ પદાર્થ એને ભેટ આપી દઈએ, 100-200 રૂપિયા આપી દઈએ કે ભાઈ સારો માણસ છે, લે ભાઈ લઈ જા, મોજ કર. પણ એને કંઈ બધું ન આપી દઈ. નરેન્દ્ર મોદી આપણને ગમે છે, સાંભળજો, નરેન્દ્ર મોદી સારા માણસ છે, આપણને ગમે છે, પણ આપણને પ્રેમ તો આપણા ઘરમાં જે સભ્યો હોય ને એમાં જ હોય. વિભાગ પડ્યો? એમ ભગવાનને ખાલી ગમાડવાના નથી, ભગવાનમાં પ્રેમ કરવાનો છે. અને એવા પ્રેમી હોય ને એ ભગવાનને ગાળું દે ને તોય ભગવાનને મીઠી લાગે. ભગવાન કે તમારી ગાળો તો ઘીની નાળો, એમ ભગવાન કે
એનું એક સરસ ચરિત્ર છે. એકવાર સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં વિરાજમાન હતા અને એ વખતે ઝાલાવાડમાંથી એક સંઘ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યો અને નડિયાદ પહોંચ્યો. એ વખતે શ્રીજી મહારાજને સમાચાર મળ્યા કે ઝાલાવાડનો સંઘ આવ્યો છે. ત્યારે મહારાજને વિચાર થયો કે નડિયાદથી એ લોકો અહીંયા આવશે વડતાલ, તો સમય થઈ ગયો છે, રાતે મોડું થઈ જશે, માટે એક સ્વારને મોકલો, ઘોડેસવારને, અને એમને કહો અત્યારે ન નીકળે, સવારે નીકળજો. તરત જ સુરાખાચરે એક સ્વારને મોકલો, ત્યાં સમાચાર પહોંચાડી દીધા કે ભાઈ નડિયાદ રોકાજો, વડતાલ અત્યારે આવતા નહીં, રાતે મહારાજે ના પાડીશ. એટલે રોકાઈ ગયા. વળી થોડીક વાર થાય ને એટલે શ્રીજી મહારાજ કે સુરાખાચર બોલો ને મહારાજ, આમ તો હજી ઘણો સમય છે, ત્યાંથી નીકળી ગયા હોત તો અહીંયા પહોંચતા કે વાર ન લાગે, કેવું લાગે? કે મહારાજ તમે કયો એમ તો આપણે ખોટી ના પડાવી, એક કામ કરો, પાછો સ્વાર મોકલો અને એમને કહો કે નડિયાદ રાત નહોતું રોકાવું પારકા ગામમાં, એની કરતાં આપણે અહીંયા હોય આવો વડતાલ. પાછો સુરાખાચાર્ય બીજો સ્વાર મોકલો અને એ ઝાલાવાડના સંઘ મેં કીધું કે ભાઈ તમે રોકાણ કરવાનું કીધું, પણ મહારાજ એવું કહે છે સમય છે, પાછા આવો વડતાલ. બધા તૈયારી કરવા માંડ્યા, સામાન બામાન બધો પેક કર્યો અને ગાડામાં નાખીને બધા હાલવા તૈયાર થયા. અહીંયા પાછું વડતાલમાં શ્રીજી મહારાજને પાછો વિચાર આવ્યો. મહારાજ કે સુરાખાચર કે બોલો ને મહારાજ, આપણે પેલા ના પાડી હતી ને બરાબર હતું, આપણે બોલાવ્યો એટલે એ લોકો આવશે જ, અને મને લાગે છે મોડું થઈ જશે, શિયાળાનો સમય છે, અંધારું વહેલું થઈ જાય, મોડું થઈ જશે અને કાંઈક ઉપાધિ થાય. કામ કરો ને, પાછો સ્વાર મોકલો, ના પાડો. ત્રીજો સ્વાર મોકલો અને ઝાલાવાડના સંઘને નડિયાદમાં જઈને ના પાડી કે ભાઈ હમણાં રોકાઈ જાઓ. કે ભાઈ હમણાં કીધું ને કે ભાઈ મહારાજે કીધું મોડું થઈ જાય એટલે રોકાઈ જાઓ. વળી પાછા બિસ્તરા પોટલા નીચે ઉતાર્યા, તંબુ બંબુ નાખ્યા, બધા રોકાણા. આવું બન્યું. પછી બધા કે હવે ક્યારે અમારે નીકળવાનું, એ તો કીધું કે નહીં મહારાજે? તો કે સવારે મોં સૂજણું થાય ને ત્યારે નીકળજો. બહુ સારું. સવારમાં બધા વહેલા તૈયાર થઈને નીકળ્યા. સંઘ વડતાલ આવ્યો. ગોમતી કાંઠે ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા. સૌ આવીને શ્રીજી મહારાજના દર્શન કર્યા, દંડવટ કર્યા, અને એમાં 3-4 વખત સામાન પેક કરાવવાનું પાછું નીચે ઉતાર્યો ને. એક ડોશી માને બહુ મગજ ગયો. ઝાલાવાડી ડોશી હતા સંઘના, આકરા સ્વભાવના. આ બધા હજી તો દંડવટ કરતા હતા, સીધા મહારાજ પાસે પોગી ગયા. બધા સાધુ આમ સાઈડ ઉપર વયા ગયા, દુર્ગા માતા આવ્યા છે એમ. મહારાજ પાસે જઈને કે કાલ તો તમે અમને હેરાન કરી નાખ્યા, હું કેવું તમને, ઘડીકમાં વેલડા જોડાવ્યા ને ઘડીકમાં છોડાવ્યા. વળી પાછો એક સ્વાર આવી આમ કે, બીજો સ્વાર આવી આમ કે, તોય તમને શાંતિ ન થાય. પાછો ત્રીજો મોકલો અને પાછા બાના બતાવો કે બીક લાગશે, બીક લાગશે. હું તમે બધું તોફાન માંડ્યું છે. આમ ડોશીમાં ખીજાણા. બીક લાગે કરો છો. બીક કોની લાગે છે અને કોની લગાડી બીક લાગે છે? તમારા સાધુ બધા એમ કહે છે કે બધા તમારથી બીવે છે, તમે બધાના નિયંતા છો, ભગવાન કેવા છો. તમારે ભગવાન પણ ભૂલીને જ ગયા ને. હા, ભગવાને ખકડાવ્યા. બીક લગાડવી ન લગાડવી કોના હાથમાં છે? બોલો તો જવાબ દેવો પડશે તમારે. હેરાન કર્યા તે આમ ડોશીમાં ખીજાણા. પછી કે આ તો રીંછ તો એટલી બધી ચડી છે ને, પણ તમને હું કેવું, તમે ભગવાન છો એટલે તમને જાજુ કહેવાય નહીં. મને તો એવું થઈ ગયું હતું કે તમારું મોઢું ન જોવું, પણ શું કરીએ, તમારા સિવાય કોઈ બીજો આ બ્રહ્માંડમાં દેખાતો નથી કે. એટલે તમારે વિના કોનું ભજન કરવું, તમારે વિના ક્યાં જવું, એમ બધા કટાક્ષમાં બધા શબ્દો બોલે. અને મહારાજ આ મુખારવિંદાળો રૂમાલ રાખીને મરક હસતા જાય. પછી મહારાજ કે
ડોશીમાં તમે અમને વઢો છો ને અમને બહુ મીઠું લાગે. પછી મહારાજ કહે, ડોશી સાંભળો, તમારી જેવા સોના મોરની થાળી ભરીને કાશી સુધી ચાલ્યા જાય તો પણ કોઈ લૂંટે નહીં ને કોઈને મારક પણ પૂછવો ન પડે અને ત્યાં પહોંચતા વાર પણ ન લાગે એવો રાજા તમારી રક્ષા કરવા માટે નરનારાયણ હમણાં જ લાવશે, એને કાંઈ વાર નથી. આવું ભગવાન બોલ્યા. સભામાં બધાને આશ્ચર્ય થયું કે આવું ભગવાન કેમ બોલ્યા. એમ કહીને શ્રીજી મહારાજે ચપટી વગાડી. તે સાંભળીને બધી સભાને એવું થયું કે મહારાજે કંઈક સંકેત કર્યો. ભગવાન એવો રાજા મોકલવાના છે, કોણ હશે? પછી આપણા ગ્રંથમાં લખ્યું છે કે તે પછી તત્કાળ ટોપીવાળો આવ્યો. ટોપીવાળો એટલે અંગ્રેજ. અને એણે જે રીતે શ્રીજી મહારાજે કીધું ને એ રીતે બધો બંદોબસ્ત કર્યો. રેલગાડી શોધી. ભારતમાં રેલગાડી ત્યાં સુધી નહોતી. રેલગાડી એવી કરી, અહીંયાથી ટ્રેનમાં બેસી જાઓ એટલે સીધા કાશી પહોંચી જાઓ. આવું મહારાજ એ વખતે બોલેલા. પણ મારે તો કહેવાનું એ છે, ઓલા ડોશીમાં ને મગજ ગયો, ભગવાનને કેટલું બધું ખીજાણા, પણ ભગવાનને તો એ બહુ મીઠું લાગ્યું. સમજાણો ને? અને જો પ્રેમ ન હોય અને આપણે ભગવાન કદાચ પ્રગટ હોય ને તો એને આમ કાલું કાલું બધું લગાડી, આમ બહારથી પ્રેમ દેખાડી, પણ અંતરમાં પ્રેમ ન હોય ને તો ભગવાનને ગમે નહીં. અંતરમાં ખૂબ પ્રેમ હોય અને બહારથી કદાચ ઓલા ડોશીમાની જેમ આપણે બાંધતા હોય ને ભગવાન હારે, તોય ભગવાનને બહુ ગમે. એવા ભગવાન છે ને, પ્રેમના ભીખા છે. અને આપણા નંદ સંતો એમના કીર્તનોમાં ભગવાનના પ્રેમનું કેવું કરે ખબર વર્ણન? કે શ્રીજી મહારાજનો પ્રેમ કેવો હતો ખબર? નિત્ય નવો, નવલ સ્નેહી. કેવા? નવલ સ્નેહી. આપણને કોઈ વ્યક્તિમાં પ્રેમ હોય ને તો એ પ્રેમ ધીમે ધીમે જૂનો થાય. કોકના નવા નવા લગ્ન થાય તો આમ કેવું હોય બધું આકર્ષણ. મહિનો જાય, 2 મહિના જાય, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ જાય, પછી તો આકર્ષણ મટી જાય ને ઘર્ષણ થવા મળે. પ્રેમની લિમિટ આવવા મળે. એમ કે જે પ્રેમ હતો એ ધીરે ધીરે જૂનો થયો. પણ ભગવાનનો પ્રેમ કેવો છે? નિત્ય નવો. આજ તમને પ્રેમ થયો હોય ને પછી કાલ થાય ને તો એનો ટેસ્ટ આખો જુદો હોય. એટલે ભગવાનનું એક નામ છે નવલ સ્નેહી. કેવું નામ છે? નવલ સ્નેહી. નવલ સ્નેહી નાથજી રૂપાળા રાજીવનેણ વાલા લાગો છો. આવું કીધું. રાજીવ નેણ એટલે ખબર પડે? રાજીવ નેણ, હા, કમળની પાંખડી જેવા નેણ. કમળની પાંખડી હોય ને એ આમ હોય. મહારાજના નેત્ર આમ લાંબા પોળા. અમને એક ભગત મળ્યા હતા વિદેશમાં. એમને વર્ણી મહારાજના દર્શન થયેલા, નીલકંઠ વર્ણીના. એ જ્યારે વર્ણન કરતા હતા ભગત, બિચારા વર્ણન કરતા કરતા રોવા માંડ્યા. અને જે વર્ણન કરે તમને 100% એવું લાગે કે આમણે પણ દર્શન કર્યા છે ને. એમણે સાઈડ ઉપરથી મહારાજ આમ નીકળ્યા ને એ એને દર્શન થયેલા. મહારાજે એને દર્શન કરાવેલા. કે મહારાજની આંખો સ્વામી આમ લાંબી, હો કે અહીંયા સુધી આમ લાંબી આમ. અને કે મહારાજ આમ જોવે ને તો કે આપણું હૈયું આમ ઊભું રહી જાય. અને કે મહારાજના હાથ ગોઠણ સુધી લાંબા, આજાન બાહુ, અને એવા સળ ચાલે. આવું બધું વર્ણન કરતા હતા.
રાજીવ નેણ. નવલ સનેહી નાથજી રૂપાળા રાજીવ નેણ વાલા લાગો છો. નવલ સનેહી નાથજી રૂપાળા રાજીવ નેણ વાલા લાગો. હસતા હસતા હે બોલો છો મીઠા વેણ વાલા લાગો છો. હસતા હસતા હેતમાં બોલો છો મીઠા વેણ વાલા લાગો છો. હે નવલ સનેહી નાથજી રૂપાળા રાજીવ નેણ વાલા લાગો છો. નવલ સનેહી નાથજી રૂપાળા રાજીવ નેણ વાલા લાગો છો. અને ભગવાનની આંખ કેવી હતી એ કહેજો. આખડલી અમૃતે ભરી કાંઈ કરુણા કહી નવ જાય વાલા લાગો છો. આખડલી અમૃતે ભરી કાંઈ કરુણા કહી નવ જાય વાલા લાગો છો. સામુદ્રિક શાસ્ત્રમાં એમ કીધું છે કે માણસના હૃદયમાં જે ભાવ હોય ને એની આંખમાં દેખાય. કોઈકમાં કામ પેદા થયો હોય ને તો એની આંખ એકદમ ચંચળ થઈ જાય. તમે એની આંખ જોવો ને એટલે ખબર પડે કે આ માણસ કામથી વ્યાકુળ થઈ ગયો છે. કોઈક માણસ ક્રોધિત થાય તો એની આંખ તમે જોવો ને એટલે તમને ખબર પડે કે આનો મગજ ગયો છે અત્યારે. આંખ ઉપરથી ખબર પડે. કોઈક દગો કરવાના મૂડમાં હોય ને તો એની આંખ તમને જોતા આવડે તો ખબર પડે કે આ માણસ દગાબાજ છે, આપણી સાથે કપટ કરવા જાય છે. અને કોઈકને ખરેખર લાગણી હોય, પ્રેમ હોય, તમે એની આંખ સામે જોવો ને તમને એમ લાગે આ માણસ આપણી પ્રત્યે લાગણી વાળો છે. પણ ભગવાનની આંખ કોઈ જોતા ને ભગવાનની આંખમાં અમૃત ભરેલું હતું. એટલે જે ભગવાનની આંખ સામે જોવે એમાંથી નકરું સુખ જ આવે. આખડલી અમૃતે ભરી કાંઈ કરુણા કહી નવ જાય વાલા લાગો છો. આખડલી અમૃતે ભરી કાંઈ કરુણા કહી નવ જાય વાલા લાગો છો. ચિત્ત ચોરાણું ચાલમાં, ચિત્ત ચોરાણું ચાલમાં, મર કલડે મન લોભાય વાલા લાગો છો. નવલ સનેહી નાથજી રૂપાળા રાજીવ નેણ વાલા લાગો છો. કોઈ અવતારમાં એવું નથી થયું કે ભગવાનની ચાલ જોઈને એને ભગવાનનો નિશ્ચય થયો હોય. પણ ભગવાન સ્વામિનારાયણના કાળમાં એવું ઘણું બનેલું. શ્રીજી મહારાજને ચાલતા જોયા ગજા ગઢવીએ, તેને ચાલ ઉપરથી ખબર પડી ગઈ કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત ભગવાન છે. અને ગજા ગઢવી સાધુ બન્યા. પૂર્ણાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાને નામ એનું ધારણ કરાયું હતું, પૂર્ણાનંદ સ્વામી. એમણે ઘણા બધા પદોની રચના કરી. એમાં ભગવાનની ચાલ ઉપર એણે સૌથી વધારે કીર્તનો લખ્યા છે. એવી ભગવાનની ચાલ. અને ભગવાન જ્યારે ચાલતા ત્યારે આમ કોઈ પણ માણસ ચાલે ને તો ચાલતી વખતે અમુક પ્રકારના મરોડ આવે શરીરમાં. ભગવાન જ્યારે ચાલતા ને ત્યારે આમ જે શરીરની એક્શન થતી એને જોઈને બધાના મન લોભાઈ જતા. ચિત્ત
ચિત્તલો ભાણું ચાલમાં મર કલડે મન લો ભાય વાલા લાગો છો. ચિત્ત ચોરાણું ચાલમાં મર કલડે મન લોભાય વાલા લાગો છો. એ આતુરતા નથી અંગમાં દિશે છે શીલ સ્વભાવ વાલા લાગો છો. આતુરતા નથી આંગમાં દિશે જે શીલ સ્વભાવ વાલા લાગો છો. એ પ્રેમ તણો પ્રવાહ વહે નેણામાં નટવર નાવ વાલા લાગો છો. પ્રેમ તણો પ્રવાહ વહે મેણામાં નટવર નાવ વાલા લાગો છો. વાલા લાગો છો. વાલા લાગો છો. પેલા કેવું કીધું કે આંખ ખલડી અમૃતે ભરી, અને પછી છેલ્લી લાઈનમાં શું કીધું? પ્રેમ તણો પ્રવાહ વહે નેણામાં નટવર નાવ. ભગવાનની આંખમાં સતત પ્રેમ, અમૃત અને કરુણા વહ્યા જ કરતી. ગમે એવો દુઃખી જીવ હોય ને, એકવાર ભગવાનની આંખના દર્શન કરે એટલે ઠરીને એકદમ શાંત થઈ જતો. એવા સ્વામિનારાયણ ભગવાન હતા. એટલે ક્યારેક બહુ દુઃખ હોય ને જીવન, હૈયું ભાંગી ગયું હોય, આપણે તૂટી ગયા હોય અંતરથી, ત્યારે ભગવાનની મૂર્તિ સામે ત્રાટક દ્રષ્ટિથી ભગવાનના નેત્રનું દર્શન કરવું, અંતરમાં શાંતિ થાય. નિષ્કુળાનંદ સ્વામી કીધું છે, કરુણાનો વાસ ભગવાને પોતાના નેત્રમાં આપ્યો છે. પ્રેમનો વાસ ભગવાને પોતાના નેત્રમાં આપ્યો છે. ભગવાનની આંખના ધ્યાને કરીને આપણું હૃદય શાંત થાય, સુખી થાય અને કોમળ બને. એવા ભગવાન પ્રેમ મૂર્તિ છે. જ્યાં પ્રેમ ભાળે ને ત્યાં વશ થઈ જાય. એક વખત સ્વામિનારાયણ ભગવાન વેલાલ પધારેલા. વેલાલ અમદાવાદ પાસે આવ્યું. આ અમદાવાદના મ્યુઝિયમમાં વેલાલમાં એક પ્રસાદીનો માઢ હતો. એ માઢ અત્યારે સચવાયેલો છે. ક્યારેક સ્વામિનારાયણ મ્યુઝિયમ છે ને અમદાવાદમાં, ત્યાં દર્શન કરવા જવાનું થાય ને તો ત્યાં એ માઢ રાખેલો છે. ભગવાન સ્વામિનારાયણે એવું વરદાન આપેલું છે કે આ માઢ નીચેથી જે નીકળે ને એનું મારે કલ્યાણ કરવું. એ માઢ અત્યારે ત્યાં સાચવીને સરસ રાખેલો છે, અને એમાંથી તમે નીકળી શકો ને એવી એમાં ગોઠવણ કરેલી છે. જ્યારે ક્યારે જવાનું થાય તો આ ચરિત્રને યાદ કરીને દર્શન કરજો. શ્રીજી મહારાજ વેલાલમાં છે. જયસંગભાઈના માઢ ઉપર શ્રીજી મહારાજે ઉતારો કર્યો છે. બધાને ઘણું સુખ આપ્યું. પછી મહારાજ કે હવે અહીંયા ઘણું રોકાણા, હવે અમારે ચાલવું છે. ત્યારે જયસંગભાઈ એની બધા જે હરિભક્તો હતા એ કે મહારાજ, અમારે બધાને તમને જમાડવાની ઈચ્છા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ને ભગવાન અને સંતોને જમાડવાની બધાને બહુ જ ભાવના, અને એનું ફળ એ બહુ મોટું, એટલે બધાની ઈચ્છા એ બહુ થાય કે મહારાજ અમને બધાને તમને જમાડવાની ભાવના છે, અમારી બધાની ઈચ્છા પૂરી કરો પછી તમે જાઓ. મહારાજ કે એમાં હું, જેને જમાડવા હોય ને એ થાળ કરો, અમે થાળ જમીન નીકળી જશું. તો કે મહારાજ ઘણા બધા છે, 18 ઘર છે, કઈ રીતે જમશો? કે મહારાજ કે અમે બધાના ઘરે જઈને જમી આવશું, જેને જે ઈચ્છા હોય થાળમાં બનાવો, અમે જમશું. પછી બધાએ થાળ કર્યા. મહારાજ જમવા માટે પહેલા જયસંગભાઈના
કાકાના દીકરા દાજીભાઈ અમીરને ઘરે ગયા અને મહારાજ કે બધું તો અમે નહીં જમીએ, પણ બધાના ઘરે એક એક લાડવો જમશું. ઘર કેટલા છે? બધાના ઘરે કેટલા કેટલા લાડુ જમવાના? એક એક. બધાના ઘરે એક એક લાડુ જમશું. પણ જયસંગભાઈ છે ને બહુ પાક્કા હતા. એણે ખાનગીમાં લાકડીઓ તાર કરીને બધાના ઘરે સમાચાર મોકલી દીધા કે ભગવાન એક જ લાડુ જમવાના છે, એટલે 3 લાડુના એક લાડુ કરજો. 3 લાડુને ભેગા કરીને એક લાડુ બનાવવાનો. અને એક તો એ જમાનામાં જે લાડુ બનતા ને એની સાઈઝ જોઈ તમે ક્યારે? 700 ગ્રામનો આવે, 700-800 ગ્રામનો. તમારે ઓલું કિલોનું વજન એવું મૂકવું હોય ને એને બદલે લાડુ મૂકી દે તો હાલે. આવડા મોટા મોટા હોય એને પાસે 3 ને ભેગા કરીને એક કરવાનું કીધું. હા, જયસંગભાઈ ખબર પહોંચાડી દીધા. એટલે મહારાજ એક એક લાડુ જમવાના છે, એટલે તમારે ભાવના હોય એમ 3 નો એક કરજો. એટલે બધાએ 3 લાડુનો એક લાડુ બનાવ્યો મોટો જબર. એટલે પછી મહારાજ બીજે ઘરે ગયા. ત્યાં મહારાજને લાડુ આપ્યો એક. મહારાજ કે આ તો ઓલા ઘરે તો નાના લાડુ હતા, આ તો 3 ગણો મોટો લાડુ કેમ આવી ગયો? એટલે જયસંગભાઈ કે મહારાજ પેલું ઘર હતું ને એ ઘરમાં જે બેન હતા ને એ શહેરના હતા, ભણેલા ગણેલા હતા. એટલે શહેરમાં નાના નાના લાડુ બનાવે, લાડુડિયું બનાવે. અને અહીંયા તો અમે ગામના માણસો ને આ ઘરે જે બેન છે ને એ ગામડિયા છે, ભણેલા નથી, અભણ છે. એટલે આમ તો અમે બધા પાટીદાર કહેવાય, અમારા વ્યવહાર મોટા, પાઘડી મોટી, અમારા ધોતિયા મોટા, અંગરખા મોટા, એટલે અમારા લાડવાય મોટા. એમાં બહુ ચિંતા નહીં કરવાની. મહારાજ કે પણ બહુ મોટા લાડુ. મહારાજ પણ તમે એવું કીધું એક એક જમવાનો, તો હવે પાછું તમે ફેરવો એ ન હાલે. મહારાજ જમી ગયા. ત્રીજા ઘરે ગયા, ન્યાય એવું. ચોથા ઘરે ગયા, ન્યાય એવું. એમ કરતા કરતા કેટલા ઘરે જેમાં? 18 ઘરે શ્રીજી મહારાજ જેમાં. પછી મહારાજ કે ઓવરફ્લો થઈ ગયો છે. પછી મહારાજ માઠ ઉપર જઈને પોટી ગયા. પણ કેટલા લાડુ જેમાં? પેલા ઘરે 1, પછી 17 ઘરે 3 એટલે કેટલા થયા? 17 તરી 52 લાડુ જેમાં. ભગવાન સિવાય કોઈથી થાય? પણ પ્રેમ હતો તો ભગવાને પોતાને હું તકલીફ પડે એ કઈ જોયો નહીં, અને પોતાનું ભગવાન પણ વાપરીને જમી ગયા બધું. બોલો. પછી ત્રીજે પોરે જાગ્યા. મહારાજ કે લાડવા તમારા ગામના બહુ ભારે કે. ત્યાં જયસંગભાઈના બેન આવ્યા. જયસંગભાઈના બેનનું નામ હતું વખતબા. એ બાજરીના ઝીણા લોટનો રોટલો કર્યો, એની ઉપર માખણ ચોપડી દોડીની ભાજી લઈને આવ્યા. મહારાજ કે આ વળી હું? કે મહારાજ મારી જ ભાવના બાકી રહી ગઈ, એટલે બાજરાનો રોટલો દોડી બનાવી તમારા માટે. મહારાજ કે લાવો, તમારો શુદ્ધ પ્રેમ છે તો મને કાંઈ વાંધો નથી. પછી મહારાજ એમને પ્રેમને વશ થઈને એ રોટલો ને ભાજી પાછી એના ઉપર જઈમાં. અને પછી ચાલુ કરીને મુખવાસ લીધો અને પાછા માઠ ઉપર પધાર્યા. ને ત્યાંથી પછી મહારાજ નીકળી ગયા. આવા આપણા શ્રીજી મહારાજ છે. ભૂદર ભાવિક ભાવના નથી અર્થારથી શ્યામ વાલા લાગો છો. કેવા ભૂદર કેવા છે? ભૂદર ભાવિક ભાવના ભૂખ્યા છે. પરમાર્થને કારણે પધાર્યા પૂરણ કામવાલા લાગો છો. કરુણાનિધિ કરુણા કરી
છો ગાળા રંગ છેલવાલા લાગો છો. આવા ભગવાન એના ભગતના ભાવ પૂરા કરે ભાઈ. અને એટલે જ સ્વામિનારાયણ ભગવાન વખતે જ આવી બહુ સરસ સુંદર મજાની પ્રથા સંપ્રદાયમાં ચાલુ થઈ કે કોઈ પણ સત્સંગીનું ઘર હોય ત્યાં કોઈ પણ સિઝનનું ફ્રૂટ પેલું ઘરે આવે, મોટે ભાગે બધા છે ને મંદિરે ઠાકોરજી માટે લઈને જાય, સંતો માટે લઈને જાય, અને ઘરે પેલા ઠાકોરજીને સુધારી ધરાવે, પછી બધા જમે. અને રોજ જે રસોઈ બને, દાળ ભાત શાક રોટલી જે બનાવતા હોય, પહેલાં એનો સરસ મજાનો થાળ તૈયાર કરે. થાળમાં ચમચી વમચી બધું કમ્પ્લીટ. આપણે કોઈ માણસને પીરસવાનું હોય એ કેમ આપણે કમ્પ્લીટ તૈયાર કરીએ, એ રીતે તૈયાર કરીને પછી ભગવાનને ધરાવે, થાળ બોલે. અને એ પછી થાળ ધરાવેલો હોય એ બધી વસ્તુમાં નાખી દે. એમ રોજ ભગવાનને ધરાવીને પ્રસાદીનું જમે. આ ભાવ ભક્તિ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ સારી છે. એટલે કોઈના પણ ઘરે કાંઈ પણ હોય સીધું એમનેમ ખાઈ જવાનું નહીં. ભલે ને ખીચડી બનાવી હોય ખાલી, પણ ભગવાનને બહુ પ્રેમથી ધરાવવાની. ખીચડીમાં ઘી નાખીને એ સરસ ભગવાનને કહો કે ભગવાન જમો. ભગવાન તમે હું બનાવ્યું છે એની યાર મતલબ નથી. ભાવથી તમે ભગવાનને ધરાવીને પછી બધી વસ્તુમાં મિક્સ કરીને જમાડો. આખા પરિવારના વિચાર હારા રહે, કોઈ ખોટા માર્ગે જાય નહીં, બધાના જીવમાં ભગવાનનું પ્રધાનપણું રહે. આવું બધું કરીએ તો. એટલે જો ને કોઈ પણ ભક્તો ગાડી લે, સ્કૂટર લે, પેલા ક્યાં લાવે? મંદિરે લાવે કે ભાઈ ભગવાનનું પ્રસાદીનું હોય એ આપણે ગ્રહણ કરીએ, પછી આપણને કાંઈ દોષ લાગે નહીં. શીખવા જેવું. મજા આવે છે ને ચરિત્રોમાં? હજી એક ચરિત્ર કહી દઉં. હાલાર દેશમાં એક મેઘપર કરીને ગામ છે. એ ગામમાં એક સોની ભક્ત, એનું નામ આણંદજીભાઈ, બહુ સારા શ્રીજી મહારાજને મળેલા અને સંતોનો ખૂબ રાજીપો લીધેલા ભગવાનના ભગત. રોજ સવારે કલાક દોઢ કલાક પૂજા કરતા, 5 માનસી કરે અને ભગવાનને પ્રત્યક્ષ માનીને અખંડ ભગવાનનું ભજન કરતા. બહુ સારા. ધંધામાંય ભગવાનને ભૂલે નહીં એવા ભગત. એમાં બન્યું એવું, એક વખત આણંદજીભાઈ સોનીને જામનગર સોનું લેવા માટે જવાનું થયું. એમના ગામ મેઘપરથી જામનગર સોનું લીધું. અને આવી કોઈ પણ વસ્તુ, કિંમતી વસ્તુ જ્યાં લેવાનો વ્યવહાર ચાલતો હોય ને એવું હોય ને, ત્યાં ગઠિયા માણસોની નજર હોય જ. ભગતે જામનગર જઈને સોનું ખરીદ્યું એટલે એમની પાસે પૈસા છે અને સોનું છે એ ખબર પડી ગઈ. એટલે એક માથાભારે ચોરે નજર રાખી અને ભગત ત્યાંથી નીકળ્યા. ત્યારથી છુપે પગલે એની પાછળ પાછળ ઘોડો લઈને આવતો હતો. ભગતને કઈ ખબર નહીં. બરોબર રસ્તામાં નદી આવી અને એવો જરાક કરાળ રસ્તો આવ્યો કે ક્યાંય બીજે ભાગી શકાય એવું ન હોય. ત્યાં ભગતને એક ચોર ભટકાણો. ઘોડેસવાર હતો. મોટો ભાલો કાઢ્યો, બધા હથિયાર હતા એની પાસે. ભાલો છાતી ઉપર રાખીને કીધું નદીની કોતરમાં હાલ. ભગતને નદીની કોતરમાં લઈ ગયા. જે સામાન હોય કાઢ. ભગતે સોનું ને રૂપિયા જે કઈ હતું બધું કાઢ્યું.
પછી ભગતના 2 હાથ બાંધી દીધા. પછી ઓલા ચોરને એમ થયું મને ઓળખી ગયો છે આ, એટલે વસ્તુ તો મળી ગઈ, પણ આ પાછી કંઈક કમ્પ્લેન્ટ કરે ને મારી પાછળ પોલીસ પડે એની કરતાં આને પતાવી જ દઉં તો સારું. એટલે હજી એને ઊંડા લઈ ગયા નદીની કોતરમાં અને કીધું કે હવે તને પતાવી દેવાનો. એટલે તલવાર લઈને એનું માથું કાપવા માટે તૈયાર થયો. એટલે ભગત કે એ ભાઈ તને સોનું આપી દીધું, પૈસા આપી દીધા, હવે તો કઈ કૃપા દ્રષ્ટિ રાખ, જીવ તો જવા દે, હું તને ક્યાંય તારું નામ નહીં દઉં. કે તું મારું નામ ભૂલે ચૂકે દે તો મારે ઉપાધિ થાય ને તને માર નાખવાનો, અમારે કઈ એ પાપ લાગતા નથી કે તું ભગતડો લાગે છે કે હા, કે મને મારી નાખ પણ મારું એક વચન તો માન કે બોલ, હું પુરુષોત્તમ માસ રહ્યો છું કે માટે હું એકવાર નાઈને પવિત્ર થઈ જાઉં પછી તું મને માર. કે વાંધો નહીં હાલ ને તને મારી જ નાખવાનો છે ને. હાથ ન ખોયલા પણ એક નદીમાં ડૂબકી મારવા દીધી. ભગતે ડૂબકી મારી અને પછી ત્યારે સ્મરણ થાય તો કેવું થાય, ફફડાટી બંધ થાય ને, હે મહારાજ સ્વામિનારાયણ, હે મહારાજ બચાવજો. ભગત એક બે ડૂબકી મારી પછી ઓલો મારવા તૈયાર થયો કે 2 મિનિટ હું ખાલી પૂજા કરી લઉં, મારો નિયમ છે ને પછી મારી નાખજો. ભગતના હાથ આમ બાંધેલા છે, આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા, હે ભગવાન આ લોકમાં તો આવું બધું ચાલ્યા કરવાનું, પણ પ્રાર્થના એટલા માટે કરું છું, વહેલા આવજો, અક્ષરધામમાં લઈ જાઓ, પીડા થવા દેતા નહીં, કોમળ મારું હૃદય છે, પીડા સહન નહીં થાય, જટ અક્ષરધામમાં લઈ જાઓ. એમ કહીને ભજન કરવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડ્યા. લાજ મારી છે હરિ તમારે હાથજી, મુજ અનાથ ના છો તમે નાથજી, સંકટ માહી સ્વામી રેજો સાથજી, એટલી સુણજો ગરીબની ગાથજી. પ્રાર્થના કરતા જાય છો, ગાથ સુણી ગરીબની ગુણનિધિ ગ્રેજો બાય, મજોશો અવગુણ માહેરા શ્રી હરિ કરજો સહાય, અધમ ઉદાહરણ પતિત પાવન દિનબંધુ છો દયાળ, જોઈ બિરુદ સામુ શ્યામળા સુખદાયી લેજો સંભાળ. હે ઘણા ગુના ઘનશ્યામજી તમે બક્ષ્યા ગયા આશ્રિતના, તેમ ગુના ગોવિંદ મારા બક્ષજો બહુરીતના. એમ ભગવાન ને સંભાળીને ભગત ગળતા હૃદયે પ્રાર્થના કરે છો. તમારા ને તમ વિના નથી અન્ય કોઈ આધાર, તે જાણો છો જગદીશ તમે શું કહું વારંવાર. હે પ્રભુ જેના જે આશ્રિત છે તેની છે તેને લાજ, તે વિના ત્રિલોકમાં એનું કોણ હેતુ મહારાજ. તમારા વિના મારું કોણ પ્રભુ, તે સારું હરિ તમને વળી વળી વિનંતી કરું, અવર બીજા ઉપાયથી નથી આવતું દુઃખનું સ્વરૂપ. એમ કરીને ભગવાનના સ્મરણમાં ભગત રડવા માંડ્યા. અને પ્રાર્થના કરતા કરતા એકદમ એકાગ્ર થઈને ભગવાનની મૂર્તિ સંભાળવા માંડ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉચ્ચ સ્વરે ભજન ચાલુ કરી દીધું. એટલે ઓલાને થયું કે આ ખોટે ખોટું આ બધો ભગતડો મોડું કરે. એમ કરીને ચોરે સીધી તલવાર એના ડોક ઉપર ઘા કર્યો. જેવો ઘા કર્યો ને એટલે ઓલા રબર ઉપર આપણે લાકડી મારીને કેમ તલવાર ઓલા લાકડી પાછી ફરે, એમ ડોક ઉપર તલવાર ભટકાઈને પાછી પડી અને ઘા નો વાગ્યો. એટલે ઓલા ચોરને થયું કે આ તો રબર જેવાનું શરીર થઈ ગયું, કેમ ઘા નો વાગ્યો. 2-4 ઘા કર્યા પણ ભગતને કાંઈ થયો નહીં અને તલવાર પાછી પડી. એટલે ચોરને થયું કે આ છે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કંઈક મંત્ર જાપ કરે છે ને એને લઈને આવું થાય છે. કપડો લઈને
ભગતનું મોઢામાં ડૂચો નાખીને મોઢું આમ જોરથી ગાંઠ વાળીને બંધ કરી દીધું. તોય ભગત તો મનમાં સ્વામિનારાયણ 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 ચાલુ જ કરી દીધું. અને વળી 2-4 ઘા માર્યા. ભગતને કાંઈ ન થયું, પણ અચાનક જ આણંદજી સોનીને દેખાય ને એમ સ્વામિનારાયણ ભગવાન સિંહનું રૂપ લઈને આવ્યા. ભગતને હજી ખબર નથી આ કોણ છે, પણ શ્રીજી મહારાજ સિંહનું રૂપ લઈને આવ્યા. સિંહનું રૂપ લઈને સીધા ઓલા ચોર ઉપર તરાપ મારી અને 2-4 પંજા મૂકીને ડોકે વળગી ગયા અને ચોરને ફાડી નાખ્યો. ભગતે સિંહને જોયો. ભગત તો આમ બહુ કઈ એવા સુરવીર નહોતા. સિંહને જોઈને થથરી ગયા, હાથ બાંધેલા હતા. ચોરને મારીને સિંહ નજીક આવ્યો. ભગત આગળ ધ્રુજવા માંડ્યા. ત્યાં તો સિંહમાંથી સહજાનંદ થઈ ગયા. એટલે ભગતને શાંતિ થઈ. ઓ મહારાજ તમે? કે ભાઈ હા, તારી રક્ષા કરવા માટે આવ્યો છું, ચિંતા કરમાં. આ ચોરને ઠેકાણે પુગાડી દીધો છે. હવે તું છે ને તારું આ સોનું રૂપિયા લઈને સીધો ઘરે જા. અને આ તો જમપુરીમાં મેં મોકલો છે, હજી માર ખાશે, અહીંયા પૂરું નહીં થાય. મારા ભગતને હેરાન કર્યો. અને હવે મારું સાંભળ વચન, આવું કામકાજ કરવા જવું હોય ને ત્યારે એકલું નહીં જવાનું. આખી દુનિયા થોડી કાંઈ ભગત છે એમ ભગવાન ખીજાણા થોડું. કોકને હારે લઈને આવવાનું. એકલા સોનું લેવા દોડાવ્યા હતા. જાઓ હવે આનો ઘોડો લ્યો અને આ ઘોડો તમને ભેટમાં, ઘોડો લઈને તમારા ઘરે જાઓ એમ કહીને શ્રીજી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા. અને પછી ભગત એના ઘરે આવીને બધી વાત કરી કે આ રીતે સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી. આ રીતે ભગવાન સ્વામિનારાયણ એના ભગતની રક્ષા કરે છે. માટે ભગવાનને પ્રાર્થના કરીએ, હે પ્રભુ, એ વખતે પણ તમે તમારા દાસની રક્ષા કરતા હતા, એમ અમે પણ તમારા દાસ છીએ. થોડું ઘણું અમારાથી એ બધા ભક્તો જેવું ભજન સેવા ન થતું હોય, તમે બળ આપજો. એવું થાય પણ સાથે રહેજો, હંમેશા ધ્યાન રાખજો. અને ક્યાંય અમને અક્ષરધામ સુધી અટવાવા દેશો નહીં. અમે તમારા છીએ, તમે અમારા છો, એ અમે ક્યારે ભૂલી ન જઈએ એવી કૃપા કરજો. એમ ભગવાનને આજે આપણે પ્રાર્થના કરીને આ બધી વાતોને યાદ રાખશું. હવે પૂજ્ય અલૌકિક સ્વામી આપણને આશીર્વચન આપશે. સહજાનંદ સ્વામી મહારાજ.